ઉજવણી હેઠળ 150 યર્સ સેલિબ્રેશનની અંદર આપણા ટ્રસ્ટ મંડળે અમને અહીં આમંત્રિત કર્યા છે. એમ તો કાલે મેં પૂછ્યું, જે ટ્રસ્ટી લોકો મળવા આવ્યા હતા એમને પૂછ્યું કે શું વિષય અપેક્ષિત છે, કોઈ વિષય એવો છે જે અપેક્ષા રાખો છો આપ કે અમે આપને એ સમજાવીએ. એમનું કહેવાનું એમ થયું કે બેન શ્રી આપને જે ફાવે તે લો. સંખ્યાની દ્રષ્ટિએ જોતાં એવું લાગે છે કે આજે માત્ર આયોજકો જ આવ્યા છે, શ્રોતા નથી આવ્યા. હજી જેને ઇન્વાઇટ કર્યું હશે નહીં આવ્યા હોય, પણ બહુ સારું છે. પહેલાં સત્સંગમાં માત્ર આયોજક જ આવ્યા હોય તો બહુ સારી વાત છે, કારણ કે આયોજકો સાથે મારે થોડી અંતરંગ વાતો કરવી છે. તો આપ લોગ ઇજાજત આપો તો હું શરૂ કરું. હજી વચનામૃત પર નહીં આવતા પહેલાં આયોજકો સાથે, જે અહીંયાના ડેફિનેટલી જે રીતે મને આ બધું દેખાય છે, આજે અત્યારે માત્ર આયોજકોની સભા છે એમ સમજીને હું થોડી અંતરંગ ચર્ચા આપની સાથે ચાલુ કરું. આ ટ્રસ્ટી બધા કોઈ હોય તો. જન્મ શતાબ્દીનો ઉત્સવ બનાવવાનું આ ટ્રસ્ટીઓનો નિર્ણય છે, અને આપના એક સંઘનું છે એવું નહીં, આખા ઇન્ડિયામાં લગભગ આવું છે, અને દર મહિને બનાવવાની ઈચ્છા ધરાવે છે. આખો વર્ષ એ રીતે શતાબ્દી ઉત્સવમાં જ્યારે જ્યારે પૂનમ આવશે એમ સત્સંગોનો ને અલગ અલગ પ્રકારની પૂજા વિધાન આદિનું આયોજન છે. પહેલાં તો પ્રશ્ન, જે લોકો આ અધ્યાત્મ માર્ગમાં નથી હોતા એ લોકોનો એ થાય કે શું જન્મદિવસ બનાવાય? ઘણા લોકો પ્રશ્ન કરશે કે શું આપણે જન્મદિવસ બનાવાય? એક તરફ આપણે આરંભ સમારંભનો ટુકાણ કરવાનું વિચારીએ, એનો ત્યાગ કરવાનું વિચારીએ, અને બીજી તરફ તમે આટલા ઉલ્લાસની સાથે, આટલા હર્ષની સાથે જન્મદિવસ બનાવો છો, તો શું આપણામાં જન્મદિવસ બનાવવાનો એલાઉડ છે કે નહીં? આ પ્રશ્ન તમને આયોજકોને ચોક્કસ આવશે. જેને જેને જન્મદિવસના ઉત્સવ બનાવ્યા છે, જીવતા જન્મદિવસ કે જીવ્યા ગયા પછી પણ જે આ જન્મ ઉત્સવો બનાવે છે, એમને સમાજનો એક વર્ગ આ પ્રશ્ન જરૂર પૂછવા આવે છે કે શું આટલો આરંભ સમારંભ ઉચિત છે? 1000 માણસો ભેગા કરો, 2000 કરો, આટલો આરંભ સમારંભ કરો, તો જન્મદિવસ મનાવાય કે ન મનાવાય? પહેલો પ્રશ્ન તો એ જ થશે. દ્રષ્ટિનો ફેર છે બધો. ઉત્તર મારો ચાલુ થાય છે, દ્રષ્ટિનો ફેર છે. તમે કઈ દ્રષ્ટિએ જન્મદિવસ બનાવો છો એના ઉપર નિર્ણય લેવાશે કે જન્મદિવસ બનાવાય કે ન બનાવાય. તમારી દ્રષ્ટિ, તમારા આયોજન પાછળનો આશય, તમારા આયોજન પાછળનું પ્રયોજન યદિ એવો છે કે લોકોને ભેગા કરી લઈએ, તમારા આયોજન પાછળનો પ્રયોજન એવો છે કે હવે આખા વર્ષમાં એકવાર એવું ઉત્સવ જેવું ભેગું કરીએ એટલે લોકોને થાય કે આપણે બધા એક જ છે. તમારા આયોજન પાછળ ભીડ ભેગું કરવાનું હોય, આયોજન પાછળનું પ્રયોજન માત્ર સંઘ જમણ કરવાનું હોય, તમારા આયોજન પાછળનું પ્રયોજન માત્ર બસ એક ક્રિયાકાંડ કરવાનું હોય, તો જન્મદિવસ ન બનાવાય. પણ જો આયોજન પાછળનું પ્રયોજન સ્પષ્ટ હોય, ધ પર્પઝ બિહાઇન્ડ ધ સેલિબ્રેશન ઇઝ ક્લિયર, સુકા મેને આયોજન કરો છો એ ઉદ્દેશ્ય આપણા હૃદયમાં એકદમ ક્લિયર હોય તો કરાય. એટલે કરાય કે ન કરાય એવું નહીં કહેતા, હું માત્ર આપને આયોજકોને એટલું જ કહીશ, કઈ દ્રષ્ટિ કેળવીને કરો છો એ દ્રષ્ટિ કેળવજો. કોઈનો પણ જન્મદિવસ મનાવાય. હેપી બર્થડે એક બહુ જ કોમન પરંપરા થઈ ગઈ છે આજે. કોઈનો પણ જન્મદિવસ મનાવાય, સામાન્ય વ્યક્તિનો પણ. આ તો
વીતરાગના અંશોના જન્મદિવસ બનાવીએ છીએ એમની તો વાત જ અલગ છે. સામાન્ય વ્યક્તિના પણ આપણે જન્મદિવસ બનાવીએ તો એ બનાવવા પાછળનો આપણો પ્રયોજન શું હોવો જોઈએ એ સમજી લઈએ. કોઈ પણ વ્યક્તિ આ જગતમાં આવ્યું છે અનંત ગુણ સંપત્તિને લઈને આવ્યું છે અને અનંત ગુણ સંપત્તિમાંથી કોઈ એકાદ ગુણ તો એનું જરૂર જાગૃત છે. જેનો પણ જન્મદિવસ બનાવો તેની અંદર કયો ગુણ જોઈને બનાવો છો એ નિર્ણય કરો તો જન્મદિવસ બનાવવાનો અધિકાર મળ્યો. કયો ગુણ જોઈને? અહીંયા તો આ ગુણોના ભંડારનો જન્મદિવસ બનાવીએ એટલે હવે તો એ પ્રશ્ન જ વયો ગયો કે જન્મદિવસ અને જન્મ શતાબ્દીઓ બનાવાય કે નહીં. અનંત ગુણની રાશિ લઈને એક એક આત્મા આ પૃથ્વીના ધરાતલ ઉપર આવી રહ્યા છે. અનંત ગુણની રાશિ અને અનંત ગુણમાંથી જો આપણને એમાં એક ગુણ પણ નથી દેખાતો એ વ્યક્તિમાં તો જન્મદિવસ બનાવવાનો અધિકાર ખોઈ ચૂક્યા આપણે. તમારા પુત્રનો બનાવો કે પુત્ર વધુનો બનાવો કે પૌત્રનો બનાવો કે પુત્ર પિતાનો બનાવે. આજકાલ તો પુત્ર પિતાવાળું ફેશન પણ છે ઘણું. 50મો વર્ષ ગાંઠ તમે પિતાની બનાવો, 70મી વર્ષ ગાંઠ પિતાની બનાવો તો બનાવવાનો અધિકાર અધ્યાત્મ તમને આપે છે કે નહીં? આપે છે કે નહીં? હવે તમારો જન્મદિવસ બનાવશે તો બધા કહેશે કે એમ તો આપણે આ શું નામ હર્ષદભાઈ બહુ ધાર્મિક વૃત્તિવાળા અને એમનો 70મો જન્મદિવસ બનાવે, 60મો જન્મદિવસ જે બી હોય બનાવે છે. એમના ગુરુએ તો આરંભ સમારંભ ત્યાગ કરવાનું કીધું અને એ જ હવે આવડો મોટો જન્મદિવસનો આયોજન લઈને બેઠા. તો કઈ દ્રષ્ટિએ જન્મદિવસ બનાવવાનું છે એ સમજી લ્યો. દેન ઇટ ઇઝ જસ્ટિફાઈડ. એમની અંદર શું ગુણ દેખાય છે, એમને કયા ગુણોનું જીવનની અંદર ઉદ્યમ કર્યું છે, કયા ગુણોને જીવનમાં ફેલાવ્યું છે, એ ગુણો ઉપર દ્રષ્ટિ રાખીને જન્મદિવસ બનાવો તો અધિકાર છે. પણ એ ગુણો ઉપર દ્રષ્ટિ રાખ્યા વગર જન્મદિવસ માત્ર ઉત્સવ અર્થે બનાવો તો અધિકાર શાસ્ત્ર પણ નથી આપતું. એટલે જન્મદિવસ બનાવવું કે ન બનાવવું આનો નિર્ણય કોણ કરશે? આપણી પોતાની દ્રષ્ટિ, આપણી પોતાની માન્યતા. તો વાત તો આવે છે કે અધ્યાત્મ યુગ પુરુષ પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીનો જન્મદિવસ બનાવો કે નહીં? હવે તમે હા બોલશો કે ના? શું કામ એને? કેટલા ગુણ દેખાય છે. અધ્યાત્મ પુરુષોના જન્મદિવસ બનાવવા પાછળ 4 મુખ્ય કારણ શાસ્ત્રોએ નોંધ્યા છે. શાસ્ત્ર સંમત વાત કરીશ. અધ્યાત્મ પુરુષ યુગ પુરુષ રૂપે જે લોકો અહીંયા આવે એમના જન્મદિવસ મનાવવા માટેના 4 કારણ શાસ્ત્રોએ પોતે જ ગોઠવીને આપ્યા છે. જો એ 4 કારણમાં થી હવે આપણે કાર્ડની છૂટના કારણે લઈએ કે 3 કારણ પણ તમારી લાઈફમાં એપ્લાય થતા હોય તો તમને બનાવવાની છૂટ છે. 2 કારણ પણ થતા હોય તો બનાવવાની છૂટ છે. શાસ્ત્રો કહે છે કે ગયા પછી પણ દેહ વિલયની ક્રિયા થયા પછી પણ વર્ષો સુધી આપણે આ બધા પુરુષોનું સ્મરણ કરીએ છીએ. 2500 વર્ષ બનાવીએ, 2600 વર્ષ બનાવીએ, અત્યારના 150મું વર્ષ બનાવીએ છીએ. તો કયા કારણથી આ પુરુષોના જન્મદિવસ બનાવવાની શાસ્ત્ર આપણને ઇજાજત આપે છે? તો પહેલું કારણ શાસ્ત્ર કહે છે જે પુરુષના અહીંયાથી પસાર થઈ ગયા પછી પણ જે પુરુષના દર્શન માત્રથી, જે પુરુષના પસાર થઈ ગયા પછી એમના ચિત્રપટના દર્શનથી યા એમની મુદ્રાના દર્શનથી યા એમના કોઈ પણ રીતે અપરોક્ષ દર્શન કરવાથી આપોઆપ અંદરમાં પ્રણામ પ્રગટે. પ્રણામ ઝૂકી જવાનું મન થાય. એકવાર ઓળખાણ નથી હજી પણ તો પણ એમનું મુદ્રા, એમનું જે બેસવાનું છે, એમની જે સ્થિતિ છે, એમની દશા છે એ કંઈક એવી અંદરમાં આપણને ભાસે કે આપોઆપ માથું ઝૂકવે, આપોઆપ આપણને એક પ્રણામ કરવાનું મન થાય. આ અધ્યાત્મ પુરુષ છે. આનો જન્મદિવસ બનાવવો શાસ્ત્ર સંમત છે. પહેલી વાત, જે પુરુષના દર્શનથી, જે મહત પુરુષના દર્શન માત્રથી પ્રણામનો સ્વાભાવિક પ્રણામનો ભાવ આવે. સ્વાભાવિક. 3 પ્રકારના પ્રણામ છે.
એમાં સ્વાભાવિક પ્રણામ થાય તો કાર્ય થાય. ભક્તાંબર સ્તોત્ર આપ લોગ પઢતા હશો, વાંચતા હશો, એમાં પ્રથમ ગાથામાં જ આવ્યું છે સમ્યક પ્રણમ્ય જીન પાદ યુગમ યુગાદાવ. સમ્યક પ્રણામ કરવાનું છે. સમ્યક પ્રણામ એટલે ગુણ જોઈને, યા સમ્યક પ્રણામ એટલે એમને જોઈને અંદરમાં એવા ઉભરા આવે કે એકવાર ઝૂકી જવાનું મન થાય. એનો મતલબ આ પુરુષનો જન્મદિવસ, એમનો કોઈ પણ દિવસ ઉત્સવ રૂપે બનાવવાની શાસ્ત્ર આપણને રજા આપે છે. તો બીજી તરફ પહેલી વાત શું આવી? શું કામ એને બનાવવાનું? તેમને જોઈને અંદરથી પ્રણામ, સ્વાભાવિક રૂપે પ્રણામની પ્રક્રિયા ચાલુ થઈ જાય છે. તો બીજી વાત કે જેમના સ્મરણ માત્રથી અંદરનો પ્રમાદ ચાલ્યો જાય છે, એવા પુરુષનો જન્મદિવસ બનાવવું એલાઉડ છે? જેમના સ્મરણ માત્રથી, વચનના સ્મરણ કે ચિત્રપટના સ્મરણ કે મુદ્રાના સ્મરણ કે સમાગમના સ્મરણ, જેમના સ્મરણ માત્રથી આપણો પ્રમાદ વયો જાય. પ્રમાદ એટલે ઘણા પ્રકારના પ્રમાદ છે. વિષય, કશાય, રૂપ બધા જ પ્રમાદ છે. વિષય તરફ ભાગતું મન અચાનક અટકી જાય. અચાનક તમે મોલમાં જતા હો અને આ પુરુષનું સ્મરણ આવે, કોઈ પણ જે બી તમારા ગુરુ હોય, અત્યારના આપણે અહીંયા બેઠા છે, તો આ ગુરુનું સ્મરણ આવે અને અચાનક વિષય તરફ ભાગતી વૃત્તિ તમારી અટકી જાય, એ પુરુષનું જન્મદિવસ બનાવવું સૌભાગ્ય છે કે તમે બનાવી શકો છો, એમ જ માનજો. તો પ્રથમ તો શાસ્ત્રોએ સંમત કર્યું કોનું બનાવવાનું? કોનું જન્મ ઉત્સવ મનાવવાનો? જેમના દર્શન માત્રથી સ્વાભાવિક પ્રણામની, સ્વાભાવિક રીતે ઝૂકવાનું મન થાય. કોઈ પરાણે ઝુકાવે ને ઝૂકે એ નહીં, કોઈ કારણથી ઝૂકે છે નહીં, અંદરથી બસ કંઈક ઉલ્લાસ આવ્યો અને માથું ઝૂકી જાય. શાસ્ત્ર કહે છે આ પુરુષની અંદર કંઈક એવું છે, આ પુરુષના યોગ બળમાં હજી એવું કંઈક છે કે જે તમારા આ માથાના ઝૂકવાથી અહંકાર અને મિથ્યાત્વના ઝૂકવા સુધીની પ્રક્રિયામાં તમને લઈ જશે. એટલે પ્રથમ તો સ્વાભાવિક પ્રણામ ઉપટે. બીજી તરફ જેના સ્મરણ માત્રથી આપણા પ્રમાદ મંદ પડે, વયું જાય, એમ ન કહું, વયું જાય તો તમે તો પછી અહીંયા પણ નહીં દેખાવો મને, એટલે માત્ર મંદ થાય. એકવાર અટકો. ખૂબ ક્રોધમાં જતા હોય, ખૂબ આવેશમાં જતા હોઈએ, પણ અચાનક આ પુરુષનું સ્મરણ આવે અને ક્રોધ અટકી જાય, આપણો ભાવનો આવેશ અટકી જાય. આ પુરુષ જન્મ શતાબ્દી, જન્મ મહોત્સવ, જન્મ દ્વિશતાબ્દી, જન્મ 1.5 શતાબ્દી બધું બનાવવા માટે શાસ્ત્ર કહે છે અમે રજા આપીએ છીએ. એવું થાય છે ને? હું આજે આયોજકોની સભા છે એટલે એમનાથી પૂછું, એવું થાય છે? તો આયોજન કરતાં પણ જસ્ટિફાઈડ છે. મારા થોડા વર્ડ્સ હિન્દીમાં આવશે અને થોડા ઇંગ્લિશમાં આવશે, પણ તમે સમજી શકશો એવું તમને ખ્યાલ છે. મને ખ્યાલ છે કે લાસ્ટ ટાઈમ બી એવું સમજી ગયા હતા. આયોજન કરતાં પણ જો આ 4 પોઈન્ટ્સનું ધ્યાન રાખે, હજી મેં 2 કીધા છે, આ 4 વાતનું ધ્યાન રાખે તો તમારું આયોજન પણ સફળ છે, જસ્ટિફાઈડ છે, શાસ્ત્રને માન્ય છે, શાસ્ત્રને સંમત છે. પહેલું, જેમના દર્શન માત્રથી સ્વાભાવિક પ્રણામ પ્રગટે છે. બીજું, જેમના સ્મરણ માત્રથી પ્રમાદ મંદ થાય છે, વિષય તરફ ભાગતી પ્રવૃત્તિ મનની અટકે છે, કશાયમાં ભાગતી પ્રવૃત્તિ અટકે છે, વિકથામાં ભાગતી પ્રવૃત્તિ, આજકાલ બધા 500,000માં જ લાગ્યા હશો, એટલે વિકથામાં ભાગતી પ્રવૃત્તિ, અત્યારના કોણે કેટલું સેટિંગ કર્યું, કોણે કેટલું એડજસ્ટ કર્યું, એ બધું ચાલતું જ હશે, બરાબર, આવશ્યક હશે. અત્યારનો સમય એવો છે તો એની પણ આવશ્યકતા હશે, ના નથી, પણ એની કથાની લંબાણ તમારી અટકાવાઈ શકાય કે નહીં? જે કલાકો વાત ચાલે છે એ કલાકોને અટકાવાય કે નહીં? એકની એક વાત ચાલે છે, આ કામ તો ન્યૂઝ ચેનલનું છે, એકની એક વાત કર્યા કરવું, આ કામ તો આપણું થોડી છે, સાધકનું કામ નથી, ન્યૂઝ ચેનલનું કામ છે. એકની એક વાત કરે, પણ આપણે આ વાત કરીને એને અટકાવી શકીએ. એનો મતલબ જેમના સ્મરણ માત્રથી આપણા પ્રમાદની પ્રક્રિયા મંદ પડે છે, ટૂંકાય છે. તો આયોજન કરતા તમને બધાને આ આયોજન કરવાની છૂટ છે.
એનામાં જેટલો આરંભ સમારંભનો દોષ આરોપણ થયું, શાસ્ત્ર કહે છે અમે તમને બાદ કરશું. શાસ્ત્ર કહે છે દોષથી અમે તમને આઝાદ કરશું, અમે તમને મુક્ત કરશું. પણ ક્યારે? જ્યારે જન્મ ઉત્સવ મનાવવાની આ 4 પ્રક્રિયા તમારા ભીતર થતી હોય. સમજાય છે કે નહીં? મારી વાત સમજાય છે કે ખાલી સંભળાય છે? સમજાય છે તો સારું. શાસ્ત્ર સંમત કાર્ય કરવું, જ્ઞાનીએ માન્ય કર્યું એ આપણે માન્ય કરવું. અને એમાં બી આ જન્મદિવસના પ્રસંગ મનાવશો ને એટલે ઘણી કોન્ટ્રોવર્સીઝ ઊભી થવાની. હું પહેલાંથી કહી દઉં, મોટા મોટા આયોજન કરશો એટલે કોન્ટ્રોવર્સીઝ ઊભી થવાની જ છે કે શું કામ એને આટલા મોટા આયોજન, એમાં પાછું તમારું ટાર્ગેટ હશે 500 જણાનું અને આવશે 100 જણા, એટલે કેટલું બધું વેસ્ટેજ થશે. એટલે પાછું અંદરમાં જ ટ્રસ્ટી મંડળમાં પણ વાદ વિવાદ થઈ શકવાની સંભાવના હોય. હા કે ના? પણ ત્યારે તમે કહેજો કે ભલે 500 ના 100 આવ્યા, પણ જે શાસ્ત્રે સંમત કરેલા 4 વાત હતી એ આપણા હૃદયમાં થાય છે ને, એનો મતલબ આપણને છૂટ હતી આ ઉત્સવ મનાવવાની. જેને લાભ લીધો તે લાભાન્વિત થયા, જેને નહીં લીધો એ અનાદિકાળથી ભટકે છે અને હજી અનંતકાળ સુધી ખબર નહીં ક્યારે ઠેકાણું આવશે. એટલે શાસ્ત્ર સંમત જન્મ શતાબ્દીઓ મનાવી તેમાં જે પણ આરંભ, પરિગ્રહ, સમારંભ આદિનો દોષ લાગે છે એ કહે છે હળવો પડી જાય છે. તો ત્રીજી વાત, પેલી શું વાત હતી? જેના દર્શન માત્રથી સ્વાભાવિક પ્રણામ પ્રગટે છે. બીજી વાત, જેમના સ્મરણ માત્રથી પ્રમાદ આપણું ટળે છે, પ્રમાદ આપણું મંદ પડે છે. તો ત્રીજી વાત, જેના વચનના આશયથી ગુણો પ્રગટે છે. જેના વચનના આશયને પકડીને, વચનને પકડીને નહીં, એટલે મારે ખોલીને કહેવું પડે છે. જેના વચનનો આશય જો જીવનમાં પકડાઈ જાય, હેતુ પકડાઈ જાય, તો એનાથી ગુણ સમૃદ્ધિ, આપણી ગુણ સંપત્તિ વિકસિત થાય છે. જો આપણા જીવનમાં, આયોજકો છે એમનાથી જ વાત કરું છું, જો આપણા જીવનમાં આ પુરુષના વચનનો આશય લઈને ગુણ સંપત્તિનો વિકાસ થયો હોય, ગુણ વિકાસ થયો હોય, તો તમને એલાઉડ છે જન્મોત્સવ મનાવો, બિલકુલ મનાવો. પણ અંદર ચેક કરજો ગુણ વિકાસ થયો છે. ક્રોધના સમયમાં હવે ક્રોધ નહીં, ક્ષમા આવે છે. માનના સમયમાં હવે માન નહીં, દીનતાનો ભાન છે. લોભના સમયમાં લોભ વૃત્તિ ઉઠશે, તો અનંત કર્મ અંદર પડ્યા છે, તો લોભ કર્મનો ઉદય આવશે ત્યારે લોભ ઉઠવાનો, પણ સંતોષની પણ માન્યતા આવે છે. એ સમયમાં લોભના બદલે સંતોષ. જેના વચનનો આશય સમજી, જેમના વચનનો આશય ગ્રહણ કરીને આપણી અંદર ગુણ વિકાસ થાય, એમનો જન્મદિવસ, જન્મ શતાબ્દી, જન્મ ઉત્સવ કંઈ પણ મનાવવાનું આપણને શોભે છે. શોભે છે, આપણો અધિકાર છે, આપણું કર્તવ્ય છે. આપણે બનાવવો જ જોઈએ, કારણ કે આપણે બનાવશું તો આ જોઈને બીજા લોકોને પણ થશે કે આ પુરુષના વચનના આશયે ગુણ વિકાસ આપણી ભીતર થાય છે. સમજાય છે? પહેલી વાત, શાસ્ત્ર કોને સંમત કરે છે? કોનો જન્મદિવસ, આજે મારો તમારો જન્મદિવસ મનાવો બહુ ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે પુરુષના દર્શન માત્રથી સ્વાભાવિક પ્રણામ પ્રગટે. સ્વાભાવિક શબ્દ નાખ્યો, સાંપ્રદાયિક પ્રણામ નહીં. એક સાંપ્રદાયિક પ્રણામ હોય, આપણા ભગવાન છે, ચલો ચલો ઝૂકો, આપણા ભગવાન છે, અહીંયા વંદન કરો. સાંપ્રદાયિક પ્રણામ નહીં. કોઈ કામનાથી થતું પ્રણામ નહીં કે આમની સામે ઝૂકશું ને એટલે આપણી આ ઈચ્છા પૂરી થશે. ફળ પ્રાપ્તિ માટે પ્રણામ કરીએ છીએ કે નથી કરતા? હા કે ના? ફળ પ્રાપ્તિ માટે પણ પ્રણામ થતા હોય છે, પણ એ પ્રણામ નહીં, સ્વાભાવિક. બસ જોઈને કંઈ અનેરો શાંત ભાવ ઉઠ્યો, ઉલ્લાસ ઉઠ્યો અને માથું ઝૂકી ગયું. શું કામ ઝૂક્યું? કોઈક પૂછે તો કદાચ કારણ પણ ન ખબર હોય. મારે આવું જીવનમાં 2 વાર થયું. શું કામ મેને માથું ઝૂકી રહ્યું છે મને ખબર પણ નથી પડતી, એ પુરુષની ઓળખાણ પણ નથી મને, પણ બસ સ્વાભાવિક રૂપે એને જોઈને અંદરમાં કંઈક ઝૂકી ગયું. એ થાય છે, શાસ્ત્ર ઇજાજત આપે છે. બીજું, પ્રમાદ, જેમના સ્મરણથી પ્રમાદ આપણું
ટળે છે, મંદ પડે છે. ત્રીજું, જેના વચનના આશયે, જેનો વચનનો આશય પકડીને અંદરથી ગુણ વિકાસ થાય છે, એમનો જન્મ શતાબ્દી મનાવવાનું શાસ્ત્ર સંમત છે. અને ચોથું, સૌથી ઇમ્પોર્ટન્ટ મારા માટે તો ચોથું, પાછું યાદ કરાવી જાઉં, ત્રણેય યાદ કરાવી જાઉં કે યાદ છે? બધાને યાદ છે? કારણ કે મારી ઈચ્છા ઓલવેઝ એ રહે, હું કોઈ સ્વાધ્યાયકાર નથી, મારો પરિચય જેને બી આપ્યો ને મહેરબાની કરીને સ્વાધ્યાય કરતા નહીં બોલતા, હું આરાધક છું. દ્રવ્ય દ્રષ્ટિએ જોતા તો હું શુદ્ધાત્મા છું, તમે પણ શુદ્ધાત્મા છો, આપણે બધા પરિપૂર્ણ પરમાત્મા સ્વરૂપ જ છે. પણ સંયોગ દ્રષ્ટિએ જોતા પણ મને સ્વાધ્યાયકાર કહેલાવું થોડું ઓછું ગમશે. મોક્ષ માર્ગના આરાધક બેન આવ્યા છે એવું કહેશો ને તો લોકોને પણ મોક્ષ માર્ગનો ઉલ્લાસ આવશે. આરાધક છે અમે પણ. જેના દર્શન માત્રથી સ્વાભાવિક પ્રણામ પ્રગટે, જેમના સ્મરણ માત્રથી પ્રમાદ ટળ્યો જાય, જેમના વચનના આશયથી ગુણ સંપત્તિનો વિકાસ થાય, અને જેની આજ્ઞાના આરાધનથી, ચોથી વાત સૌથી મહત્વપૂર્ણ, જેમની આજ્ઞાના આરાધન માત્રથી જીવનમાં પ્રસન્નતાનો વિસ્તાર થાય. આજ્ઞાનો આરાધન માત્રથી જીવનમાં પ્રસન્નતા થાય. ચેક કરી જોજો, બસ મારે તો ચેક પોઈન્ટ્સ આપવાના છે. સ્વાધ્યાય તો આપ લોકોએ ઘણા કર્યા હશે, કરો છો અને કરતા રહેશો. મારે સ્વાધ્યાય નથી કરાવવો, મારે તમે ક્યાં ઊભા છો, આટલો સમય આપો છો આની અંદર, તો જીવનમાં પ્રાપ્તિ અને પ્રગતિ શું થઈ, મારે તો ખાલી આપની સાથે એટલી જ વાત કરવી છે. શું પ્રાપ્તિ થઈ, શું પ્રગતિ થઈ, શું વિકાસ થયો, કેવી આત્મપ્રતીતિનો ભાવ ચાલુ છે, મારે તો એટલી જ વાતો કરવી છે. એટલે જેમની આજ્ઞાનું બળ, જેમની આજ્ઞા આપણે પાડીએ, જેમની આજ્ઞાનું આશય પકડીને પડાય, તો આપણા જીવનના પ્રત્યેક ક્ષણમાં, પ્રત્યેક પ્રસંગમાં પ્રસન્નતાનો વિસ્તાર થાય છે. જો આ ચાર અનુભવ છે, આ ચાર અનુભવ છે જીવનમાં, સ્વાભાવિક પ્રણામ, બીજું પ્રમાદની મંદતા, ત્રીજો ગુણ વિકાસ, અને ચોથું પ્રસન્નતાનો વિસ્તાર, આનંદ. પાછલી વખતનું આટલું તો યાદ હશે તમને કે ધર્મ એટલે આનંદ. આટલું તો યાદ હશે જ, કારણ કે મને ખબર છે અહીંયાથી ગઈ એના પછી પણ મારી પાસે ઘણી તરફથી આ વાત આવી કે બેન પ્રભુએ ધર્મને એક નવી પરિભાષા આપી. મેં કોઈ નવી પરિભાષા નથી આપી, આ સનાતન સત્ય છે. અને સત્ય કોઈ દિવસ નવું કે જૂનું હોતું જ નથી. સત્ય સનાતન હોય, ભલે એની અભિવ્યક્તિ નવી ઢંગે થાય, નવા ઢંગથી અમે એની પ્રસ્તુતિ કરીએ, અભિવ્યક્તિ કરીએ, પણ સત્ય સનાતન છે. અને સનાતન ધર્મમાં પણ, સનાતન સત્યમાં પણ ધર્મ એટલે સચ્ચિદાનંદ સ્વરૂપ, આનંદ સ્વરૂપ, જે આપણા જીવનમાં આનંદનો વિસ્તાર કરે, આનંદનો ફેલાવો કરે, પ્રસન્નતાનો ફેલાવો કરે, એ પુરુષનું જન્મ દિવસ મનાવો તમારા માટે શાસ્ત્ર સંમત છે. એટલે હવે આખા વર્ષમાં કોઈ પણ આ પ્રશ્ન આવી શકે આપને લોકોને, જે પણ આયોજક છે એમને આ પ્રશ્ન આવી શકે કે આ બધું બનાવવું કે ન બનાવવું, કારણ કે અમને પણ ઠેકાણેથી બધી નોંધ આવી રહી છે કે બધા લોકો આખું વરસ બનાવવાના છે. મનાવવું ન મનાવવું તમારા ઉપર છે, તમારી કઈ દ્રષ્ટિથી બનાવો છો. બધા આશ્રમ બનાવે છે એટલે આપણે બનાવવું એ થઈ જશે ને, કારણ કે આ પછી તો જે પુરુષે સંપ્રદાય અને આગ્રહ અને જડક્રિયા અને શુષ્ક જ્ઞાનની ના પાડી, એ પુરુષનું નામ લઈને આપણે પણ એ જ પોષીએ છીએ. કહેતા મને થોડુંક સંકોચ થાય છે, પણ જે પુરુષે સંપ્રદાયોની, આગ્રહોની, મતોની, શુષ્ક જ્ઞાનની અને જડ ક્રિયાની ચોખ્ખી ના પાડી છે, એ પુરુષનું નામ લઈને, અવલંબન લઈને આજે આપણે પણ થોડા એ જ કાર્યમાં ઉલજીએ છીએ. એટલે ત્યારે શાસ્ત્રની સંમતિ લઈ લેવી આપણે. શાસ્ત્રો કોનો જન્મદિવસ મનાવવાની આપણને છૂટ આપે છે? જન્મ શતાબ્દી બનાવાય કે નહીં, જન્મ દિવસ બનાવાય કે નહીં. હવે તો ચલો એકદમ નોર્મલથી સ્ટાર્ટ કરીએ. કાલ ઉઠીને આ હર્ષદ પ્રભુનો જન્મદિવસ મનાવાય તો તમને કંઈ આપત્તિ કોઈને નહીં થાય, કારણ કે ગુણ જોઈને, ગુણ દર્શન કરીને એમનો જન્મદિવસ મનાવાય, કોઈ આપત્તિ નથી.
યુગ પુરુષોના જન્મદિવસ બનાવવા હોય તો શાસ્ત્રએ આ 4 વાત આપણને કીધી. હવે જન્મદિવસ બનાવવો કેવી રીતે? તમને પાઇનેપલ કેક ભાવતું હોય તો પાઇનેપલ કેક બનાવીને બનાવાય કે પછી ચોકલેટ કેક બનાવવાનો? જેનો જન્મદિવસ ઉજવતા હોઈએ એને જે ભાવે, એને જે ફાવે એ કરીને જન્મદિવસ બનાવાય કે એને જે ન ગમે, ન ફાવે, ન ચાલે, એમ તો સાધકને એવું કંઈ હોય જ નહીં, પણ એક લૌકિક વાત ચાલતી હોય એ રીતે બનાવાય. તમને જે ગમે એ કરાય જન્મદિવસમાં કે તમને જે ન ગમે એ કરાય? ચોખ્ખી વાત કરો ને. કેવી રીતે? હા મંજુલા પ્રભુ, તમે બી જન્મદિવસ બનાવો, કેવી રીતે બનાવો તમારા પ્રભુનો જન્મદિવસ? એમને ગમે એ વાનગી ચૂરમાના લાડુ બનાવીને, ખીર બનાવીને એ રીતે કરો કે એમને જે ન ભાવે એ જ કરીને કરવાની? બધા સંમત છો આના માટે કે નહીં? તો થોડું આપણે વાતો, આપણે કંઈ સ્વાધ્યાયકર નથી કે આવીને બોલીને વયા જશું, આપણે વાતો કરશું. કેવી રીતે? રાજકોટમાં શું પ્રથા છે? જેનો જન્મદિવસ હોય એને જે ભાવે, ફાવે, ગમે એ બનાવો કે એને જે ન ચાલે એ બનાવો. કેવી રીતે? રાજકોટની પ્રથાથી આપણે વાત કરીએ. આ તમે દિલ્હીવાળા બોલો ન ચાલે, મુંબઈવાળા પણ ન ચાલે. રાજકોટવાળા કેવી રીતે બનાવે? જે ભાવે, જે ફાવે, જે ગમે, જે જોઈને એને ઉત્સાહ થાય. આ પ્રભુનો જ બનાવવાનો છે હવે આપણે, એટલે એ જોઈને ઉત્સાહ થાય સામેવાળો, અરે વાહ શું કર્યું, એ રીતે બનાવીએ ને તો આ અધ્યાત્મ દ્રષ્ટા પુરુષોની જન્મ શતાબ્દી પણ આપણે બનાવીએ છીએ. 150મો જન્મ જયંતિનો અવસર છે. કેવી રીતે બનાવાય? એમને ગમે ને એ કરીને. અને એમને શું ગમે? રાગ દ્વેષ રહિત થવું, એ જ મારો ધર્મ છે. રાગ દ્વેષ રહિત થવું એ જ મારો ધર્મ છે. બીજું ધર્મ છે શું? ધર્મના નામે કોઈ પણ ક્રિયા કરો, કોઈ પણ શાસ્ત્રનો આધાર લ્યો, કેટલા પણ ઉત્સવ મનાવો, પણ શું અંતરંગ દશામાંથી રાગ દ્વેષ રહિતપણું આવી રહ્યું છે? અને જો રાગ દ્વેષ રહિતપણું આવતું હશે, આ પણ જોઈ લેજો, જો રાગ દ્વેષ રહિતપણું આવતું હશે તો પ્રણામ થયા વગર રહેશે નહીં, પ્રમાદ જયા વગર રહેશે નહીં, ગુણ વિકાસ થયા વગર રહેશે નહીં, અને જીવનમાં પ્રસન્નતા થયા વગર રહેશે નહીં. સમજાય છે કંઈ? આ કાનજી સ્વામીનું ગામ છે ને, કાનજી સ્વામી અહીંયા ઘણા પ્રવચન કરી ગયા. હા, એવું બોલતા સમજાય છે કાંઈ, અને એટલું જ સમજાતું, બાકી કાંઈ નહીં સમજાતું. દ્રવ્ય દ્રષ્ટિ એટલી પ્રગાઢ હતી તો સીડી સાંભળવાનો જ્યારે સૌભાગ્ય મળ્યો તો ત્યારે એટલું જ સમજાતું મને, ખાલી સમજાય છે કાંઈ, આગળ પાછળ કાંઈ ન સમજાય, કારણ કે એટલી પ્રગાઢ દ્રષ્ટિ ત્યારે તો હતી નહીં. પણ કોઈ રીતે પુરુષ પ્રત્યે પણ આકર્ષણ હતું. એ કાનજી સ્વામીની પણ વાત કરું તો એમના પ્રત્યે પણ એક સહેજ પ્રણામ થઈ જાય, એક તેજસ્વીતા હતી. ભલે વધારે પછી કંઈ સમજણ નહીં પડતી એ સમયમાં, પણ પ્રણામ પ્રગટે. અને આ પુરુષે તો વાતને એટલું સરળ કરી દીધું છે, સમજવું જરા પણ કઠણ નથી. સરળ કરવાની જરૂર પડી. જેમ જેમ આપણે વૃદ્ધ થઈએ, યા પછી એમ રાખો કે જેમ જેમ વ્યક્તિ જેટલો વધારે બીમાર હોય એને એટલું સરળ ભોજન આપવું પડે કે નહીં? ખીચડી આપવી પડે ને. એને પિઝા ન ચાલે. કોઈ બીમાર હોય એને શું જોઈએ? એને પિઝા નહીં ચાલે, એને ચાઉમીન નહીં ચાલે, એને તો ખીચડી, અને એ પણ પાછી હાથે ચોડેલી એવી ખીચડી તમે આપો ને તો એનાથી એને આરોગ્ય તરત પ્રાપ્ત થાય. એ જ રીતે આ પુરુષે ભાખી લીધું હતું કે આગળ જતાની પ્રજા અત્યંત બીમાર પેદા થવાની છે, એટલે 150 વર્ષ પહેલાં પણ એટલું સરળ પડે હાથેથી ચોડીને આ વચનામૃતનો રસ આપણને આપ્યો છે. કેટલી બી બીમારી હશે ને, આ વચનામૃતનું પાન થાય, બધી બીમારી જવાની તૈયારી છે. ઉલ્લાસપૂર્વક સાંભળજો. 5 દિવસ અલગ અલગ વાતો કરવાની છે, કલાક જ છે બસ. પણ જે વાતો કરું ને, મારે બહુ વાતો નથી કરવી, કારણ કે બહુ વાતો તો અમારે વેબસાઇટ પર તમને મળી જશે. લગભગ 450-500 સત્સંગ, એટલે લગભગ 1,500-2 હજાર કલાકો તમને ત્યાં મળશે. અહીંયા મારે બહુ બધી વાતો નથી કરવી, પણ જ્યાં આપ લોગ ઊભા છો આટલા વર્ષોના સત્સંગ પછી પણ
ત્યાંથી એક કદમ ઓર આગળ કેવી રીતે જવું, વન સ્ટેપ અહેડ, અહેડના બદલે આ અધ્યાત્મ છે વન સ્ટેપ ઇનસાઇડ. હું આગળ નહીં કહું છું કે આપણે અધ્યાત્મના ક્ષેત્રમાં બેઠા છે એટલે આગળ એટલે અહીંયા નહીં, આગળ એટલે પાછળ, ભીતર, અંતરંગ સુધી, સ્થિતિ સુધી પહોંચવા માટે આપને જે ઉપયોગી હોય, મારે બસ એટલી અમુક વાતો કરવી છે, ખૂબ વાત નથી કરવી. આપને માન્ય છે? એટલે ટ્રસ્ટીગણે એવું વિચાર્યું હોય કે બેન પ્રભુ આવીને આ વચનામૃત કરાવી દેશે ને આ કરાવી દેશે ને આ કરાવી દેશે, તો મને કહેજો તો હું એમ લઉં. પણ બાકી મારો પ્રયોજન આવવાનો માત્ર એટલો હોય, આપ લોકો તો વર્ષોના અભ્યાસી છો, મારા કરતાં વધારે વચનામૃત મુખપાઠ હશે આપને લોકોને, પણ સાર શું છે, હૃદય શું છે, કૃપાળુ કેવા શું માંગે છે, અધ્યાત્મ દ્રષ્ટિ ખોલે છે કેવી રીતે. વચનામૃત 714ની અંદર પરમ કૃપાળુ દેવે 714 એટલે આત્મસિદ્ધિ લખવાના 4 વચનામૃત પહેલાં થઈ, એવી વાત થઈ ને. 718માં શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર છે અને 714માં પરમ કૃપાળુ દેવે ખોલી ખોલીને આ એક જ વાત કીધી છે, ખોલી ખોલીને કોઈ પણ પ્રકારે અધ્યાત્મ દ્રષ્ટિને કેળવો તો શાસ્ત્ર સમજાશે, નહીં તો પાછા સંપ્રદાયના નાના નાના પિંજરામાં પોતે પોતાને કેદ કરી લેશો. વારે વારે વાંચી જોજો 714 વચનામૃત કે તીર્થંકર અને ચક્રવર્તીના સ્વરૂપ પણ અધ્યાત્મ દ્રષ્ટિએ સમજવાની જરૂર છે. ચક્રવર્તીના, કાળના, જંબુદ્વીપના, લોકના બધા સ્વરૂપને અધ્યાત્મ દ્રષ્ટિએ સમજવું. આ અધ્યાત્મ દ્રષ્ટિ એટલે શું? આ પુરુષનો જન્મ જયંતી ઉત્સવ મનાવવા બેઠા છે તો એ પુરુષની મહિમા શું છે? અધ્યાત્મ દ્રષ્ટિ આપી. એક નવું સંપ્રદાય નથી આપ્યું, આ તો આપણે બનાવી કાઢ્યું. સંપ્રદાય તો આપણે બધાએ ભેગા થઈને બનાવી નાખ્યું. આ પુરુષે માત્ર અધ્યાત્મની દ્રષ્ટિ આપી હતી આપણને. અને અધ્યાત્મની દ્રષ્ટિ એટલે શું? મારે વાત એ કરવી છે. અધ્યાત્મની દ્રષ્ટિ આપી છે, આમને કોઈ નવો પંથ નથી આપી દીધો, આમને કોઈ નવું સંપ્રદાય નથી ઓપન કરી દીધું, આમને કોઈ નવો વાડો નથી ખોલી દીધો. ભલે થઈ રહ્યું છે એ જ બધું, પણ અગર વચનામૃતનો થોડી ગહેનતાથી અભ્યાસ થાય તો આપણને સમજાશે કે આ પુરુષે જે વાત કરી છે માત્ર આપણી બંધ થયેલી આધ્યાત્મિક દ્રષ્ટિને ખોલવાની વાત કરી છે, બીજું કંઈ નથી કીધું. અધ્યાત્મ દ્રષ્ટિ એટલે શું? વાત એ ચાલશે. તમે બધા આનંદમાં તો છો ને? ગભરાઈ તો નથી ગયા ને? બહુ જોરથી તો નથી બોલતી ને? એવું તો નથી લાગતું કે આ તો અમને તો વચનામૃત સાંભળવો તો અને આ બેને તો ક્યાંથી ચાલુ કર્યું? જન્મ શતાબ્દી મનાવવા માટેની શાસ્ત્ર સંમતતા રાખજો. અને એ શાસ્ત્ર સંમતતા શાસ્ત્રમાંથી નહીં મળે, એ તમારા જીવનમાંથી મળશે. શાસ્ત્ર તો શબ્દ કહીને ચાલ્યું ગયું. તમારા જીવનની અંદર આ 4 વાતો આવશે જે આપણે શરૂઆતમાં કીધી, તો એનો મતલબ સંમત છો. કોઈ કંઈ પણ કહે, બટ યુ આર અલાઉડ, યુ આર જસ્ટિફાઈડ ટુ હેવ ધીસ સેલિબ્રેશન. અધ્યાત્મ દ્રષ્ટિ આ પુરુષે આપણા જીવનમાં નાખી, એનો મતલબ શું? કોઈ પણ પ્રસંગમાં, કોઈ પણ કાર્યમાં, કોઈ પણ ક્ષણમાં, કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ ઘટનામાં તમારી અંદર શું ચાલે છે, તમારા અંદર ભાવોની અંદર, તમારા વિચારોની અંદર શું ચાલે છે, એ તરફનું અવલોકન કરવાનું, એ તરફની દ્રષ્ટિ કરવા માટેના સઘળા માર્ગ આ વચનામૃતમાં આપેલા છે. અલગ અલગ જાતના કોડિયા હોય. દિવાળી ગઈ ને હમણાં, તમારે અલગ અલગ જાતના કોડિયા હશે. અલગ અલગ જાતના, કોઈ માટીના કોડિયા, કોઈ માટીમાં રંગોલી કરેલી, કોઈ માટીમાં અલગ અલગ કલર કરેલા, અલગ અલગ જાતના કેટલા 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 આવે કે નહીં આજકાલ દિવેટિયા ને બધા લાવ્યા હશો ઘરે. એ બધાનું પ્રયોજન શું? બધાનું પ્રયોજન, બધું લાવવાનું પ્રયોજન, કારણ શું હશે? દીવો કરવો. અલગ અલગ દીવડા લાવો, પણ પ્રયોજન શું છે? એક એક દીવડાનો પ્રયોજન શું? કે એની અંદર જ્યોત જાગૃત થાય. કેવો પણ દીવડાનો આકાર હોય, કેવો પણ આકાર હોય, ગોળ હોય, ચકોર હોય, કેવો પણ, લાંબો હોય, મોટો હોય, નાનો હોય, જાડો હોય,
પાતળો હોય, કોઈવો પણ આકાર હોય, પણ પ્રયોજન શું છે? એની જ્યોતિ કેવી છે? બસ એ જ્યોતિનો પ્રયોજન હોય. આ કોઈ પણ પ્રકારના કોડિયાની અંદર જ્યોતિનું દર્શન જ કરો છો, હા કે નહીં? કોઈ પણ પ્રકારના કોડિયાની અંદર દર્શન જ્યારે જ્યોતિનું થતું હોય આને અધ્યાત્મ દ્રષ્ટિ કહેવાય. કોઈ પણ પ્રકારના કોડિયાની અંદર દર્શન જ્યારે માત્ર જ્યોતિનું થાય આને કહેવાય કે આ વ્યક્તિમાં અધ્યાત્મ દ્રષ્ટિ છે. કોઈ પણ પ્રકારના ચાના કપ આપો, કોરેલના ચાના કપ આપો, લાઓપાલાના આપો કે બોન ચાઇનાના આપો કે કાચના આપો, કોઈ પણ પ્રકારના ચાના કપ આપો, પણ મહિમા શેની છે? ચાની. ઇલાયચીવાળી ચા છે, કેસરવાળી છે, ગયડી છે, મોડી છે, કઈ ચા છે, મહિમા ચાની છે, મહિમા કપની નથી. મહિમા ચાની છે. જેને કપની મહિમા નથી અને માત્ર ચાની મહિમા છે ને કહેવાય આ વ્યક્તિ પાસે અધ્યાત્મ દ્રષ્ટિકોણ છે. આ માર્ગમાં મોક્ષ માર્ગે અધ્યાત્મ દ્રષ્ટિકોણ એટલે કોઈ પણ ક્રિયા તમે કરો છો, ધર્મ ક્ષેત્રે કે કર્મ ક્ષેત્રે, કોઈ પણ ક્રિયા તમે કરો છો, તમે પૂજાની વિધિ કરો છો કે તમે ભક્તિની વિધિ કરો છો કે તમે શાસ્ત્ર વાંચનની વિધિ કરો છો, તમારા ભીતર શું ચાલે છે? તમારા અંદરમાં પ્રમાદ ગયો કે નહીં? તમારા અંદરમાં પ્રસન્નતા પ્રગટી કે નહીં? જો એના તરફ દ્રષ્ટિ જાય તો આ અધ્યાત્મ દ્રષ્ટિ કેળવવી એમ કહેવાય. સમજાય છે? અધ્યાત્મ દ્રષ્ટિ આપી છે આ પુરુષે આપણને કોઈ નવો પંથ નથી આપ્યો. ભક્તિની આજ્ઞા આપી છે, પણ હું તો આમાં પણ જોઉં છું, મારે હમણાં ઘણું ટ્રાવેલ થાય છે તો હું જોતી હોઉં, ભક્તિની આજ્ઞા આપી ત્યારે ભક્તિ ખાલી ગા કરી જવું એ ભક્તિ નથી. આત્મસિદ્ધિ ગાઈ ગયા, મૂળ માર્ગ ગાઈ ગયા, અપૂર્વ અવસર ગાઈ ગયા, પણ એનો હાર્દ શું છે? એની અંદરમાં શું પડ્યું છે? એનાથી જીવનનો પ્રમાદ ટળ્યો, જીવનમાં પ્રસન્નતા આવી, જીવનમાં ગુણ વિકાસ થયો. આ જોવા તરફ સમય જ નથી, કારણ કે એટલો લાંબો નિત્યક્રમ છે, આ જોવાનો ટાઈમ ક્યાં મળે? પણ જોવાનું હતું એ જ. તમે ખૂબ કલાકો શોપિંગ કરીને, ઘણા કલાકો શોપિંગ કરીને અલગ અલગ જાતિના દીવડા ને કેન્ડલ્સ ને બધું લઈ આવો. ઘણા કલાક લાગ્યા, ઘણા બધા હજારો રૂપિયા, હવે તો શું બોલવાનું, 2000 રૂપિયા વાપરી નાખ્યા. 2000ના કેટલાય રૂપિયા વાપરીને તમે આટલી બધી કેન્ડલ્સ ને આટલું બધું લઈ આવ્યા, પણ જ્યોત જ નહીં જલાવી. શું લાભ એ કેન્ડલ્સનો? શું લાભ એ બધા કોડિયાનો? તમે આટલો સમય આપીને ભક્તિ કરી, તમે આટલો સમય આપીને શાસ્ત્ર વાંચન કર્યું, આપણે આટલો સમય આપીને આટલી અલગ સમજણ મેળવવાની ટ્રાય કરી, પણ એનો પ્રયોજન શું? ભીતર ગુણ વિકાસ થાય છે કે નહીં? ભીતરનો પ્રમાદ ટળે છે કે નહીં? જીવનમાં પ્રસન્નતાનો વિસ્તાર થઈ રહ્યો છે કે નહીં? જો આ 3 પોઈન્ટ નથી જીવનમાં, હું ખીજાતી નથી, હું બહુ શાંતિથી કહું છું, આ તો બહુ શાંત સ્વરૂપ છે મારું. આ 3 વાત જો જીવનમાં નહીં હોય તો સમજો અધ્યાત્મ દ્રષ્ટિ નથી મળી. એટલે જન્મ દિવસ બનાવવાનો છે. શું કામ બનાવવાનો છે? કારણ કે એ પુરુષને અધ્યાત્મ દ્રષ્ટિ જાગૃત કરી, અને એ દ્રષ્ટિ આપણા જીવનમાં જાગૃત થાય તો આ જન્મદિવસ બનાવવાનું સફળ. નહીં તો પછી એક ઓર આયોજન, અને દરેક આયોજનની સાથે કેટલા કર્મબંધ ઢગલા બંધતા હશે એ તો કર્મ પ્રકૃતિ સમજો તો સમજાય. અધ્યાત્મ દ્રષ્ટિ આપી છે. કોડિયામાં જ્યોતિનું દર્શન થવું, અલગ ચાના કપની અંદર, કપની મહિમા નથી, કપ આવશ્યક છે. કપ વગર કેવી રીતે ચા પીવો? આમ તો ચા પીવાશે નહીં, કપ વગર ચાલશે પણ નહીં, પણ મુખ્યતા કોની? ચાની. એ જ રીતે જીવનમાં અલગ પ્રસંગમાં ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, ધ્યાન કરીએ, વ્યાપાર કરીએ, તીર્થયાત્રા કરીએ, વ્યાપાર પણ મેં લીધો, પણ ભીતરમાં વ્યાપારમાં લોભ વૃત્તિ ચાલે છે કે નીતિમય વ્યાપાર ચાલે છે, એ જોવાનું કાર્ય આ પુરુષે શીખવાડ્યું છે. આને અધ્યાત્મ દ્રષ્ટિ કહેવાય. આ અવલોકન કરવાનું શીખવાડ્યું, આને અધ્યાત્મ દ્રષ્ટિ કહેવાય. આ સમજાય માત્ર આ જ કી છે. કી સમજો, ચાવી. આ જ ચાવી છે. આ પુરુષના વચન પાછળ રહેલું અધ્યાત્મ દ્રષ્ટિકોણ,
આ પુરુષના વચનની પાછળ રહેલું આધ્યાત્મિક દ્રષ્ટિકોણ, સ્પિરિચ્યુઅલ ડાયમેન્શન જો આપણને સમજાઈ જાય તો જીવનમાં કોઈ પણ ક્ષેત્રે રહો, ધર્મ ક્ષેત્રે રહો કે કર્મ ક્ષેત્રે રહો, વેકેશનમાં રહો કે દુકાનમાં રહો, ક્યાંય પણ રહો, આપણા જીવનમાં પ્રસન્નતા, આનંદ વ્યાપક થતી જશે. એના માટે ઉજવીએ છીએ આ, એના માટે લોકોને બતાવવા. પણ લોકો શાસ્ત્ર જોઈને નહીં આવે. હું તમને કહી દઉં, અમારા જીવનનો અનુભવ, તમે કયા શાસ્ત્રનું વાંચન કરો છો ને એ જોઈને લોકો નથી આવતા ખેંચાઈને. જે આમંત્રણ દેવા જાય છે ને એના જીવનમાં, જે આમંત્રણ દેવા જાય છે એના જીવનમાં કેટલી પ્રસન્નતા છે, કેટલો પ્રમાદ વિજય છે અને કેટલો ગુણ વિકાસ છે એ જોઈને લોકો આવે છે. આ સમજી લેજો. તમે મોટી મોટી સભાઓ ભરી દો કે અહીંયા આ થવાનું છે, આમ થવાનું છે, એ સાંભળીને નહીં આવે લોકો. કેવાવાળાના ઉલ્લાસ ઉપર આધારિત છે. કેવાવાળાનું વ્યક્તિગત જીવન કેવું છે, કેવાવાળાનું વ્યક્તિગત જીવન કેવું છે. નિરપેક્ષ જીવન છે, નિસ્વાર્થ જીવન છે, પ્રમાદ વિજયી જીવન છે, વિષય ત્યાગી જીવન છે, વિકથા ત્યાગી જીવન છે, પ્રસન્નતાથી ભરેલું જીવન છે. જો આ બધા છે પોઈન્ટ્સ તો લોકો આકર્ષિત થશે. નહીં તો બસ આપણે પણ એક સંપ્રદાયના એક વાડામાં આપણે પણ આવીને ઊભા રહી ગયા. હજી સુધી સમજાય છે વાત? કોઈ પ્રશ્ન ઉઠે તો કહેવાની છૂટ છે. જેટલું મેં અત્યાર સુધી વાત કરી એમાં કોઈ પ્રશ્ન ઉઠ્યો હોય પૂછવાની છૂટ છે. ધારણા એવી છે કે પ્રશ્ન હશે નહીં તો પણ પ્રશ્ન છૂટ હોઈ શકે, ઉદ્ભવે. વાત આપણે અત્યાર સુધી એટલી કરી, જન્મદિવસ બનાવાય કે નહીં. જવાબ શું આપ્યો મેં હા પણ નથી કીધું, મેં ના પણ નથી કીધું. કારણ કે અહીંયાથી સભાથી બહાર જઈને તમે શું બોલો એ પણ મારે ભાતું આપીને દેવાનું તમને. કે શું આજે તો બેન પ્રભુએ જન્મદિવસ બનાવવાની હા પાડી દીધી અમને. તમારા દ્રષ્ટિ ઉપર નિર્ણય થશે. તમારી દ્રષ્ટિમાં એ વ્યક્તિના ગુણ છે તો જન્મદિવસ બનાવાય. દ્રષ્ટિમાં માત્ર શો ઓફ છે, માત્ર એક આયોજન કરવા પૂરતું છે, માત્ર 100 વર્ષ થયા એટલે તો નહીં. એમાં બી અધ્યાત્મ પુરુષોનો જન્મદિવસ કેવી રીતે બનાવાય અને શાસ્ત્ર કઈ રીતે સંમત કરે છે એની આપણે 4 વાત જોઈ ગયા. એના પછી આ બનાવવું હોય તો કઈ પ્રકારે બનાવવાનું, કઈ રીતે, ઢંગ શું એ આપણે જોઈ ગયા. એને ગમે તેવું થવાનું, એને ગમે તેવું આપણે થઈએ તો કહેવાય કે આપણે જન્મદિવસ બનાવ્યો. અને એમને શું ગમે છે તો એમને અધ્યાત્મ દ્રષ્ટિ ગમે છે. અત્યાર સુધી આ 4 જ વાત થઈ આપણી. એમને શું ગમે છે? અધ્યાત્મ દ્રષ્ટિ ગમે છે. કોઈ પ્રશ્ન? બધું સમજાઈ ગયું કે કાંઈ નથી સમજાણું? શું રાખું? બધું સમજાઈ ગયું? વાત મારે આ વખતે વિષય મેં લીધો છે અહીંયા માટે પરમ કૃપાળુ દેવનું જ હસ્તલખિત વચનામૃત 522. મુંબઈથી અંબાલાલ ભાઈ ઉપર આ વચનામૃત લખાણું છે. 522 વચનામૃત. અને લેવાનું કારણ એટલું જ છે. કેટલો વચનામૃત પૂરું થશે મને ખબર નથી. જેવી આપની સાંભળવાની ધગસ હશે, જેવા આપના ચહેરાનો ઉલ્લાસ હશે, એટલું વચનામૃત આગળ વધશે. આ વચનામૃતમાં પરમ કૃપાળુ દેવે અંબાલાલ ભાઈને 7 વાતો કહી છે. 7 થિંગ્સ. એ 7 વાત, એ 7 ઘટનાઓ મુમુક્ષુના હૃદયમાં ક્યારે ઘટે કે જ્યારે એને જ્ઞાની પુરુષની ઓળખાણ થાય. તમને બધાને મારે કહેવાનું એટલું જ છે, સત્સંગ કરો છો, સ્વાધ્યાય કરો છો, ભક્તિ કરો છો, બધું જ જે બી નિત્યક્રમની ભક્તિ હશે એ બધી કરો છો. પણ જો સત્પુરુષનું ઓળખાણ થયું હોય, સત્પુરુષની આજ્ઞાનો આશય પકડાણો હોય, સત્પુરુષના સમાગમનો અંતરંગમાં કોઈ પ્રભાવ પડ્યો હોય,
તો જીવનમાં આ 7 પ્રકારના ફેરફાર આવે છે. એ 7 પ્રકારના ફેરફારની નોંધ પરમ કૃપાળુ દેવે વચનામૃત 522માં કરી છે. એટલે આપણે જોઈ લેવાનું આપણા જીવનમાં આ 7 પ્રકારના ફેરફાર આવ્યા છે. વચનામૃતમાં લખ્યા છે એ પ્રકારે 7 પ્રકારના ફેરફાર આવ્યા છે. તો એનો મતલબ છે જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ ગઈ. પણ જો એ ફેરફાર નથી આવ્યા એનો મતલબ જ્ઞાનીની આગળ પાછળ ટોળા વાળીને ફરો છો. હું તો એટલું જ કહીશ, માત્ર જ્ઞાનીની આગળ પાછળ ટોળા વાળીને ફરો છો, દોડા દોડી કરો છો, પણ ઓળખાણ નથી થઈ. ઓળખાણ અને ઓળખાણ થયે જીવની અંદર આ 7 પ્રકારના ફેરફાર તથા પ્રકારે પરમ કૃપાળુ દેવે લખ્યું છે આટલા પ્રકારે ફેર પડવા અનિવાર્ય છે. અનિવાર્ય હિન્દી છે કે ગુજરાતી શબ્દ છે? કમ્પલસરી છે, એમ રાખો, કમ્પલસરી. જો જ્ઞાનીની ઓળખાણ થાય તો આ 7 ફેરફાર આપણા જીવનમાં આવે. એટલે તમારા કોર્ટમાં બોલ છે અત્યારના, તમારે વિચારવાનું તમને જ્ઞાનીની ઓળખાણ થઈ છે તો આ 7 ફેરફાર આવવા જ જોઈએ. ખૂબ ભક્તિ કરીએ, ખૂબ ક્રિયાઓ પણ કરીએ, પણ તે ભક્તિની અંદર ભગવાનનું દર્શન થાય છે કે નહીં? અને ભગવાન બહાર નહીં, આપણી અંદર છે. અને ભગવાનનું દર્શન આંતરિક બહારના ભગવાનનું તો આ આંખોથી દર્શન થાય, પણ અંદરના ભગવાનનું દર્શન કરવાની આખી વિધિ જ અલગ છે. અલગ હોય ને. આજે તારા અને ગ્રહમંડળ જોવું હોય તો આ આંખોથી ન જો, એક વિધિ છે ને, ટેલિસ્કોપ લઈને જોવાશે. ટેલિસ્કોપથી તમારે આખું કોસ્મિક વર્લ્ડ જોવું પડશે. તો એમ અંદરના જે ભગવાન આત્મા છે એને જોવાનો પણ એક ઢંગ છે જે જ્ઞાની ઓળખાયા પછી જ એ ઢંગ આપણને સમજાય છે. અને જ્ઞાની ઓળખાયા કે નહીં એ આ વચનામૃતથી ખબર પડશે. એટલે કારણ છે આ વચનામૃતને અહીંયા લેવાનો. બધાના જીવનમાં જ્ઞાની છે, પણ એ જ્ઞાની ઓળખાયા છે કે નહીં? ખાલી જ્ઞાનીનો કોકે તમને પરિચય કરી આપ્યો. આ તો હવે મીડિયા એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે કે જ્ઞાનીના પરિચય તમને ક્યાંયથી પણ મળી જાય. ટીવીથી મળે ને, ન્યૂઝપેપરથી મળે ને, વોટ્સએપથી મળે અને ફેસબુકથી પણ મળે. પણ એ ઓળખાણ નથી, એ માત્ર પરિચય છે. પરમ કૃપાળુ દેવે કીધું જ્ઞાનીની ઓળખાણ થાય પછી કાર્ય થાય. તો સૌથી પહેલી વાત કીધી પરમ કૃપાળુ દેવે, જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે, જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થયે તથા પ્રકારે અનંત અનુબંધી ક્રોધ, માન, માયા, લોભ મોડા પડવાનો પ્રકાર બનવા યોગ્ય છે. હું કોઈ પણ શાસ્ત્રીય પદ્ધતિએ વાત નહીં કરું, પણ જે પણ વાત કરીશ એ શાસ્ત્ર સંમત વાત કરીશ. ફરી કહી દઉં, કોઈ પણ વાત શાસ્ત્રની પદ્ધતિએ નહીં કરું, શાસ્ત્રીય શબ્દો સાથે નહીં કરી શકું, પણ શાસ્ત્રને સંમત હશે એ જ વાત કરીશ. એનું કારણ છે કે શાસ્ત્રના શબ્દો તમે નહીં સમજી શકો, કારણ કે જ્યાં અનંતાનુબંધી શબ્દ આવ્યું અચાનક રસ ઓછું થઈ જશે કે અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ શું હશે. જો જ્ઞાની પુરુષનું યથાર્થ ઓળખાણ થયું હોય, જો જ્ઞાની પુરુષની યથાર્થ ઓળખાણ જોગ થયો હોય, યોગ નહીં, યોગ તો ઘણાને થયો છે પણ જોગ નથી થયો. એ જ કૃપાળુદેવ વચનામૃતમાં કહે છે જ્ઞાની પુરુષનો યોગ થયો, મન વચન કાયાથી તમે એને જાણો છો, પણ જોગ નથી થયો. એનો મતલબ એનું અંતરંગ શું કહેવા માંગે છે એ નથી, આશય નથી પકડાતો. જો જોગ થયો હોય, જો ઓળખાણ થયો હોય તો અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ મોડા પડે છે. અનંતાનુબંધી ક્રોધ શું છે એ સમજો. શાસ્ત્રમાં તો એવું આવશે, જે તમે વાંચ્યા હશે એમાં લગભગ એમ જ વાત આવશે કે મોટો પહાડ હોય, પહાડમાં તિરાડ ન પાડી શકો તો પહાડમાં તિરાડ પડે અને પછી કોઈ દિવસ ભેગી ન થાય, એને અનંતાનુબંધી ક્રોધ કહેવાય. પણ આપણે કેવી રીતે સમજવાનું? આપણે ક્રોધનો લક્ષણ શું છે? તમે બધા ક્રોધથી થોડા થોડા પરિચિત છો કે નહીં? થોડા થોડા નહીં, ઘણા 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 એનાથી જ પરિચિત છે. ક્રોધથી આખા ક્ષણમાં ક્રોધ છે જ. ક્રોધનો લક્ષણ શું છે? જેના પ્રત્યે ક્રોધ હોય એની સામું જોવાનું મન ન થાય. સૌથી
સૌથી સામાન્ય લક્ષણ છે આ. મને તમારા ઉપર ક્રોધ હશે ને તો તમારી સામે જોઈને બોલવું નહીં ગમે. બસ તો આડું અવડું જોઈને બોલીશ, ભલે તમે પૂછશો ને જવાબ આપીશું, પણ આંખોમાં આંખ નાખીને એનો ચહેરો જોઈને વાત નહીં કરો. આ લક્ષણથી પરિચિત છો કે આવું મને જ થાય ખાલી? તમે બધા પરિચિત છો. જેના ઉપર આપણને ક્રોધ હોય, જેના ઉપર આપણને સખત ગુસ્સો હોય, એ વ્યક્તિને આપણે જવાબ આપશું પણ એનું મોઢું જોવાનું આપણને મન ન થાય. અને એક બીજો પણ ક્રોધનો લક્ષણ છે, બીજો પણ છે. ક્રોધના આવેશની અંદર નોર્મલ ક્રોધ હોય ત્યાં સુધી હજી ઠીક છે, એનું મોઢું નહીં જોવો, પણ જ્યારે ક્રોધનો આવેશ થોડો પણ વધે ત્યારે આ બીજું લક્ષણ પણ તમને પરિચિત હશો. એને જે ગમે ને એ નહીં કરો, એને નહીં ગમે ને એ જ કરશો. આ ક્રોધનું લક્ષણ છે કે નહીં? એને ગમે કે ટીવી ધીરે રાખો તો તમે ટીવી જોરથી જ વગાડશો. એને ગમે કે રાતના 10 વાગ્યા પછી વોટ્સએપ નહીં કરવાનો, પણ તમને આજે પપ્પા ઉપર ક્રોધ છે ને એટલે 10 વાગ્યા પછી જ વોટ્સએપ ચાલુ કરીને બેસશો. આવું થાય કે નહીં? આજકાલના છોકરાઓ, મા બાપ બધાને ખબર જ છે, જેના ઉપર ગુસ્સો હોય આપણને, એને ગમે ને એવું ન કરીએ, એને ન ગમે ને એવું કરીએ. આ અનંતાનુબંધી ક્રોધની વાત કરું છું હું. આવું જ છે. જ્ઞાની તમને આત્માની વાત કરવા આવે છે, જ્ઞાની તમને આત્મકલ્યાણની વાત કરવા આવે છે, જ્ઞાની તમને આ જીવનમાં પ્રમાદ વિજય, ગુણ વિકાસ અને પ્રસન્નતાનો પ્રસાર કરવાની વાત સમજાવવા આવે છે. પણ એને જોવા નથી ગમતા. જોવા નથી ગમતા. જોવા નથી ગમતા એટલે ભલે અહીંયા બેસીને જોઈ લ્યો, પણ બાકી એટલું બધું જોવું નથી ગમતું. વારે વારે એને જોવા તરફ મન, આંખો, ચિત્ત આપણી ભળી પડે એવું જોવાનું મન નથી થતું. એ સત્સંગના ટાઈમે તો જોવું જ પડે, પણ સત્સંગથી બહાર નીકળીને બીજું બધું જ જોવું ગમે. આ અનંતાનુબંધી ક્રોધ છે. સત્સંગમાં તો હવે કમ્પલસરી છે કે એક બોલે અને આટલા સાંભળે તો તમે જોવો જ મને. પણ જેવા અહીંયાથી બહાર નીકળ્યા, બીજું બધું જોવાનો રસ જે આપણી અંદર છે, સત્સંગ અને સત્પુરુષનો રસ મોડો પડે અને બીજું બધું જોવાનો જે રસ ઉભરાય છે, એક છે કર્તવ્ય, એની ના નથી, પણ જે જોવાનો અલગ અલગ, એમાં બી આ વોટ્સએપે તો કંઈ વાંધા કર્યા છે. અલગ 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 જોવાનો રસ તમારો અનંતાનુબંધી ક્રોધનો પોષણ કરો છો તમે, જાણતા અજાણતા. અને કર્મ ચાહે જાણતા કરો કે કર્મ ચાહે અજાણતા કરો, પણ કર્મનો બંધ તો એટલો જ થાય છે, ખબર છે કે નહીં? તમે જાણી જોઈને અગ્નિમાં હાથ નાખો કે અજાણીએ અગ્નિમાં હાથ નાખો, હાથ તમારો ઓછો બળશે, વધારે બળશે? બરાબર જ બળશે. તમે જાણી જોઈને કરો છો કે જાણ્યા વગર કરો છો, પણ આ બીજું જોવાનો જે રસ છે, બીજું સત્પુરુષને, સત્સંગને, સમાગમને એ છોડીને બીજું જોવાનો રસ જે તમારી અંદર છે, આ અનંતાનુબંધી ક્રોધ છે. અને બીજો લક્ષણ શું કીધો અનંતાનુબંધી ક્રોધનો? એને ગમે તેવું ન કરે અને આ એને ન ગમે તેવું કરે. પૂરી વાત કરજો. એને ગમે તેવું ન કરે એ તો પણ ચાલે, પણ એને ન ગમે તેવું પાછું કરે. પાણીનો ગ્લાસ લાવો બેટા, ન લાવે એ તો બરાબર છે, પણ એને ન ગમે એ પાછું કરે. આપણે પણ અનંતાનુબંધી ક્રોધનું આ રીતે પોષણ કરીએ છીએ. જ્ઞાની આત્માની વાત કરે, આત્મકલ્યાણની વાત કરે અને એના માટે શું કરવું જોઈએ આખો માર્ગ બતાવે. આખો માર્ગ આપણને અત્યંત સ્પષ્ટતાપૂર્વક બતાવે પણ છે, પણ ત્યારે એ કહે છે એમ ન કરવું અને એ ના પાડે છે એ જ કર્યા કરવું. આને અનંતાનુબંધી ક્રોધ કહેવાય છે. તાલી શું કામ વગાડો મને સમજાતું નથી. તમને સમજાણું એટલે તાલી વગાડો છો, બાકી તો આ શરમની વાત છે. આ તો ઉત્સાહવાળા છે એટલે એ લોકોને એમ લાગે કે ઓહો એકવાર વાત સમજાણી, તો બાકી જેને તાલી નહીં વગાડીને નહીં સમજાણી એમ રાખું? બધાને સમજાણી વાત. અનંતાનુબંધી ક્રોધ એટલે શું? બીજાને જોવાનો રસ. સત્સંગમાં રસ નથી, જ્ઞાનીને જોવાનો રસ નથી, અને બસ બીજું જે સાંસારિક આ બધી લપણ ચપ્પણ ચાલે છે એ જોવાનો, એ તરફનો જ રસ. સતત અનંતાનુબંધી ક્રોધ કર્મનો બંધ ચાલુ છે. જ્ઞાની ઓળખાય, જ્ઞાનીથી પ્રેમ થાય,
એની પ્રીતિ પ્રતીતિ વધે એટલે એ જ જોવો ગમશે. અને જો એ ન દેખાતો હોય તો આંખ બંધ કરીને બેસવું ગમશે, પણ બીજું બધું જોવું તો નહીં જ ગમે. આ નક્કી રાખજો. જે બીજું બધું જોવામાં રસ આવે છે, અનંતાનુબંધી ક્રોધ. અને બીજું, જ્ઞાની જે માર્ગ બતાવે છે, શાસ્ત્રો સંમત વચનામૃતમાંથી બતાવે, પોતાના જીવનના અનુભવમાંથી બતાવે, એ માર્ગ બતાવે છે એમ નથી કરવું, અને ના પાડે છે એ જ કરવું છે. આ અનંતાનુબંધી ક્રોધનું સ્વરૂપ છે. થઈ રહ્યું છે. હવે તો આયોજકોથી વધારે લોકો આવી ગયા, એટલે મારે પૂછવાનું બધાને જ કે આવું થઈ રહ્યું છે. જ્ઞાની કરતાં વધારે રસ, જોવાની ઈચ્છા, સાંભળવાની ઈચ્છા, એની પાસે જવાની ઈચ્છા જ્ઞાનીમાં થાય તો અનંતાનુબંધી ક્રોધનો ઉપશમ થયો. પણ જ્ઞાની સિવાય કોઈમાં થાય છે એનો મતલબ અનંતાનુબંધી ક્રોધ સતત બંધાઈ રહ્યો છે. આવું થાય છે તો જ્ઞાનીની ઓળખાણ નથી થઈ. અને આ મનુષ્ય દેહેશ ઓળખાણ સંભવ છે એ તો ખબર છે. આપણે બીજા બધા આ ઢોરના ભાવમાં વયા જશું કે પાંદડાના ભાવમાં વયા જશું, ત્યાં ઓળખાણ સંભવ જ નથી. આ સાધન આપણને મળ્યું છે, એનું વિસ્તારથી ચર્ચા કરીશું. આ મનુષ્ય દેહે એક એવું સાધન આ મનુષ્યને મળ્યું છે કે જ્યાંથી જ્ઞાનીનો નિર્ણય, નિશ્ચય, નિર્ધાર થાય, પણ જીવને થતો નથી. એનું કારણ પણ આપણે વાત કરશું ખૂબ વિસ્તારથી. અનંતાનુબંધી ક્રોધ. અને આ જ સમ્યક દર્શનમાં બાધા છે. જે લોકો આગળના અભ્યાસી હશે એમને ખબર હશે ચોથા ગુણસ્થાનકમાં બાધક કોણ છે? અનંતાનુબંધીના 4 અને મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને સમ્યક્ત્વ મોહનીય, એમ દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 4 પ્રકૃતિ, આમ કરીને 7 પ્રકૃતિ આ જ બાધા છે. એમાં પહેલો વરરાજો કોણ છે? સૌથી મોટો કોણ છે? વરરાજાની પાછળ જાન છે આખી. કોઈ દિવસ શાસ્ત્રમાં તમારે વાંચવામાં એમ નહીં આવે દર્શન મોહનીય, દર્શન મોહનીય, એના પછી દર્શન મોહનીયના જે બી ભેદ છે મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ, એ મોહનીય અને એના પછી અનંતાનુબંધી ક્રોધ. નહીં, ક્રમમાં હંમેશા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ અને દર્શન મોહનીયના 3 ભેદ આ છે. એટલે વરરાજામાં કોણ છે? સૌથી પહેલા આગળ કોણ છે? અનંતાનુબંધી ક્રોધ. જ્ઞાનીને સાંભળવા નથી ગમતા, જ્ઞાનીને જોવા નથી ગમતા, જ્ઞાનીની પાસે વધારે બેસવું ન ગમે. 1 કલાક બોલો તો ઠીક છે, 1 કલાક બોલો તો ઠીક છે, પણ 1 કલાકથી 1 મિનિટ ઉપર થયું. અને જો હું તમને આજે તથ્યની વાત કહું, 1 કલાકથી હું 5 મિનિટ વધારે બોલું, માની લો તમે મને ટાઈમ આપ્યો છે આપ લોકોએ 10:15 સુધીનો, હું 10:15ના બદલે 10:20 સુધી બોલી જાઉં, માની લો ધારા એવી હોય, અને તમારા બધાના ચહેરામાં પણ એટલો બધો ઉલ્લાસ દેખાય છે મને, તો તમારા ઉલ્લાસના કારણે હું 5 મિનિટ વધારે બોલું. અને 5 મિનિટ હું વધારે બોલી, એમાં તમને એટલો જ ઉલ્લાસ વર્તે છે જેટલો અત્યારે છે. તો એ 5 મિનિટની અંદર તમારો અનંતાનુબંધી ક્રોધ ઉપર મંદ થશે. એ 5 જ મિનિટની અંદર. 1 કલાક તો તમે એટલે બેઠા છો કારણ કે આયોજન છે. અને અમારે ત્યાં સભામાં વચમાંથી ઉઠીને જવાને એમ તો અવિનય કહેવાય, એટલે ઇજાજત નથી. એનું કારણ એ જ છે કારણ કે અવિનય થાય. એટલે 10:15 સુધી તો તમે બેસવાના જ છો, પણ 10:15 ઉપર જે 5 મિનિટ, એટલે હું આજે 5 મિનિટ લેવાની જ છું 10:15 ઉપર. હું અત્યારથી કહું, આમાં લાભ કોનો? મારો છે. એ 5 મિનિટ જો ઘડિયાળ જોયા વગર તમે બેસી ગયા અને આ જ ઉત્સાહ અને આ જ ઉલ્લાસ અને આ જ ઉમંગની અંદર હશો તમે, તો એ 5 મિનિટની અંદર અનંતાનુબંધીનો કશાય તમારો મોડા પડવાનો માર્ગ આરંભ થાય છે. હું આ વાતો કરીશ તમારી સાથે. શું કરવાનું છે એ વાત કરવી છે મારે. શું ચૂકાઈ ગયું છે, શું ભૂલાઈ ગયું? ઘણી આગળ તો પહોંચી ગયા પણ મેઇન વસ્તુ લેતા ભૂલી ગયા. એવું થાય કે નહીં? એરપોર્ટ તો પહોંચી જઈએ પણ અરે વચનામૃત જ રહી ગયું લેવાનું. આ મોટી ભૂલ. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. અને પાછું જે ભૂલી ગયો એ પણ ભૂલી ગયો. આપણી સાથે તો આ પ્રોબ્લેમ છે. ભૂલી ગયા એ પણ જોઈને યાદ આવે કે આ તો ભૂલાઈ ગયો આપણે લેતા. એટલે મારે તમારી સાથે આ 3 દિવસોની અંદર આ અમુક જ વાત કરવી છે.
બહુ થોડી થોડી વાતો કરવી છે, પણ આપણે ક્યાં ચૂકીએ છીએ. અને જો એટલું જ સમજાઈ જાય ને તો આપણી યાત્રાને એક અલગ વેગ મળે. બધા વેગ એટલે રફતાર, સ્પીડ મળી જાય. અને આ યાત્રા માટે બધું છોડવાની જરૂર નથી. અંદર જોવાની આ જે આવડત છે ને એ આવડવી જોઈએ. અને અંદર જોવાની આવડત કેવી રીતે આવે એ બધી આપણે વાતો કરશું. અત્યારે તો આપણે વાત કરીએ છીએ જીવને જ્ઞાની પુરુષનું ઓળખાણ થઈ તથા પ્રકારે અનંતાનુબંધી ક્રોધ મોડો પડે છે. એના પછી અનંતાનુબંધી માન. આ સવારીમાં બીજો કોણ છે? અનંતાનુબંધી માન, પછી અનંતાનુબંધી માયા અને પછી અનંતાનુબંધી લોભ. કૃપાળુ દેવે દર્શન મોહનીયના 3 પ્રકારની વાત જ નથી કરી. વચનામૃતની અંદર દર્શન મોહનીયના જે 3 પ્રકાર છે એની વાત નથી કરી. એનો મતલબ મહત્વ છે આનું જવું. દર્શન મોહનીય તો જશે તો સત્પુરુષને ના પ્રત્યે જે રસ આવશે ને, સત્સંગ સાંભળવાનો જે રસ આવે છે ને એ જ દર્શન મોહનીયના ભૂક્કા કરશે. એટલે દર્શન મોહનીયની તો ચિંતા જ નથી કરતા. જે આ સાંભળવું ગમતું નથી અને બીજું જે તે કહે એનાથી વિપરીત કરો અને જેની તે ના પાડે એમાં જ મનને ખોચી રાખવું, આ અનંતાનુબંધી ક્રોધ છે. તો એના પછી આવે અનંતાનુબંધી માન. માનનું શું લક્ષણ છે? માન, જે પુરુષને માન વધારે હોય, પુરુષ શું સ્ત્રી પણ, જે જીવમાં જે વ્યક્તિમાં માન કશાય વધારે હોય એ શું કરશે? બધાનું સાંભળશે પણ કરશે પોતાનું જ. તમે કહો છો બરાબર છે, પણ કરવું તો મારે પોતાનો મતનો આગ્રહ, પોતાની માન્યતાનો આગ્રહ એનો મોડો જ નથી પડતો. મારે પૂછવું એમ છે કે જે તમે કરો છો, જો એનાથી આપણા જીવનમાં પ્રસન્નતાનો પ્રસાર થયો હોત, જે તમે કરો છો એનાથી આપણા જીવનમાં પ્રમાદનો વિજય થયો હોત અને ગુણ વિકાસ થયું હોત, આંતરિક આનંદની પ્રાપ્તિ થઈ હોત, તો અત્યાર સુધી થઈ ગઈ હોત, હા કે નહીં? પણ જે તમે કરો છો એનાથી આ બધાની પ્રાપ્તિ નથી થઈ. એટલા માટે હવે જે પુરુષને સાંભળવું, હવે જેનાથી સમજવું, એના માટે પોતાના પહેલાંના આગ્રહને છોડીને સમજવું. તમે એમ કહો ના ના ઓલા ભાઈ આવ્યા હતા ને એમને તો આમ કીધું હતું, ઓલા બેન આવ્યા હતા ને એમને તો આમ કીધું હતું. બરાબર જ કીધું હશે, કોઈ પણ અહીંયા ખોટું નથી બોલતું. એમને બરાબર કીધું, પણ એમના કહેવાથી તમારા જીવનમાં આનંદ નહીં આવ્યો, તમારો પ્રમાદ નહીં ગયો, તમારી વિષય કશાયની પ્રવૃત્તિ એઝ ઇટ ઇઝ રહી, તો નાઉ યુ હેવ ટુ ટ્રાય સમથિંગ એલ્સ, ઇઝન્ટ ઇટ? આપણે કોઈ બીજું આપણે ટ્રાય કરવું પડે કે નહીં? કહેવાવાળા ખોટા નથી, પણ તમારું એની સાથેનો યોગ નથી. હવે કોઈ બીજું આવે ત્યારે તમે કહો કે એ તો એમ કહેતા હતા, પણ ભાઈ એનાથી રૂપાંતરણ થઈ ગયું હોત તો સારું હતું, પણ નથી થયું. તો બીજા કહે છે ત્યારે પહેલાંની બધી માન્યતાને થોડીવાર સાઈડમાં રાખો. એટલે પરમ કૃપાળુ દેવે વચનામૃતમાં બહુ સરસ કીધું કે જ્ઞાની પાસે જાઓ ને ત્યારે મને આવડે છે, હું જાણું છું, મને ખબર છે, આ માન્યતા છોડીને જવાનું. અને અહીંયા આપણે આ માન્યતા લઈને જ બેઠા હશું. અહીંયા આપણે આ માન્યતા લઈને જ બેઠા હશું. ઓલામાં આમ લખેલું હતું, ઓલા ભાઈ આમ કીધું હતું. તમે ખાલી ટેલી કરતા હશો મારી વાતો. આમાં કેટલા 80% માણસો એવા હશે જે મારી વાતોને યા તો આપણા જ પૂર્વ સ્વાધ્યાય સાથે, સત્સંગ સાથે ટેલી કરતા હશે, યા કોઈ જ્ઞાનીનું સાંભળ્યું હશે એમની સાથે ટેલી કરતા હશો. એનાથી લાભ નહીં થાય. ટેલી કરીને લાભ નહીં થાય. તમારે ટેલી અંદર કરવાનું છે કે હું કેટલો ચાલ્યો. અનંતાનુબંધી માન એટલે શું? સાંભળે પણ કરે પોતાની ઈચ્છાનું. જ્ઞાનીને સાંભળે પણ એને માન્યતામાં આ જ વાત બેસે, હું જે માનું છું ને એ જ બરાબર છે. તમે જે માન્યા એનાથી, તમે જે આજ સુધી માન્યા એનાથી જ્યાં સુધી આવી શકતા હતા આવી ગયા. હવે આનાથી આગળ જવું હોય તો કોઈ બીજાની માન્યતાના આધાર લેવો પડશે કે નહીં? હા, પણ એ લેવા અનંતાનુબંધી માનના કારણે જીવ તૈયાર નથી થતો. માન એટલે પોતાની માન્યતાને છોડવું નહીં. ભલે અનંતાનુબંધી ક્રોધ નથી એટલે જ્ઞાનીને સાંભળે છે, પણ કરે છે કોનું? પોતાની મતિ કલ્પનાનું, પોતાની માન્યતાનું. આ અનંતાનુબંધી માનનું સ્વરૂપ છે. પછી આવે અનંતાનુબંધી માયા. માયા એટલે ખોટું બોલવું, જૂઠ. જૂઠ જૈન દર્શનમાં માયા શબ્દ વપરાય એટલે એનો અર્થ જ છે કપટ, જૂઠ,
બહારમાં કંઈ બોલવું, અંદરમાં કંઈ ખોવું, આ માયાનું સ્વરૂપ છે. આ અનંત સંસારનો અનુબંધ કરાવે એવી માયા કઈ છે? અનંત સંસારનો અનુબંધ અનુબંધ એટલે ફરી અનંત સંસાર બાંધી આપે તમને એવી માયા કઈ છે? તો કે જ્ઞાની પુરુષ મળ્યા, જ્ઞાની પુરુષ મળ્યા, સત્પુરુષ, હજી સદગુરુ તો હું કહેતી જ નથી, સત્પુરુષ મળ્યા, એના પછી એને સાંભળે બી છે, એ સાચું કહે છે, એ પણ કહે છે. સભામાં તો હા હા બોલે, પણ સભાની પાછળ જઈને ના ના. સભામાં હા હવે આ જ કરવું છે, પણ જેવો સભાની બહાર જાય એવું તરત જ એનું ચિત્ત બીજા તરફ ભાગે. આ અનંતાનુબંધી માયાનું સ્વરૂપ છે. માયા કેવું હોય? બોલે કાંઈક, કરે કાંઈ, વિચારે કાંઈ, દેખાડે કાંઈક, બધું એનું એટલું સ્પ્લિટ પર્સનાલિટી હોય કે બધું અલગ 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 અલગ. જ્ઞાનીની સભામાં એમ જ કહેશે, વિનયપૂર્વક હાથ જોડીને મસ્તક ઝુકાવીને કહેશે, બેન મારે આ જ કરવું છે. પણ જેવો બહાર નીકળશે, બહારનું એવું આકર્ષણ છે, એવું રસ છે કે એ જ કરશે. અહીંયા હા અને બહાર જઈને ના. આ અનંતાનુબંધી માયાનું સ્વરૂપ છે. સમજાય છે? બહુ કઠણ તો નથી લાગતું? એકદમ રિલેટેબલ લાગે છે કે નહીં? રિલેટેબલ છે. આપણે જીવનમાં જોઈ શકીએ. જ્ઞાનીને આપણે એમ જ કહેશું, હા આ શિબિરમાં તો અમે આવવાના જ છે, અને ઘરે જઈને આ શિબિરમાં કેવી રીતે જવાય? આપણે ડિસેમ્બરમાં તો આ કામ છે ને આમાં તો આ કામ છે. આ અનંતાનુબંધી માયાનો પ્રભાવ છે. હિંમત કરો એકવાર. જ્ઞાનીની આગળ એકવાર કહી દીધું ને એટલે કરવાનું. મરું પણ કરું, પ્રાણ જાય પર વચન ન જાય. આ વાત જીવનમાં આવશે ને ત્યારે અનંતાનુબંધી માયા જશે. એટલે આ જ્ઞાનીની સાથે. તમારું અત્યારના પ્રાણ જાય પર વચન ન જાય કોની સાથે છે? તમારા સંસારીઓ સાથે. એમને વચન આપી દીધું ને ડિસેમ્બરમાં સાથે ફરવા જશું, એટલે બસ હવે પ્રાણ જાય પર વચન ન જાય. પણ ત્યાં નથી કરવાનું. એ કરવાનું છે અહીંયા. જ્ઞાનીને વચન આપ્યું ને કે કાંઈ પણ હોય મારે શિબિર તો અટેન્ડ કરવાની જ છે. હવે પ્રાણ જાય પર વચન ન જાય. જો આ પદ્ધતિએ જીવન જીવાશે તો અનંતાનુબંધી માયા. કાલે સાંભળતી હતી, કોઈક મળવા આવવાનું હતું, સમાગમ માટે કોઈ આવવાનું હતું, કીધું બી કે આવવાના છે, આવીએ છીએ, આવી રહ્યા છે, નીકળીએ છીએ, બધી વાત ચાલતી હતી. પછી નહીં મળ્યા, નહીં આવ્યા. કંઈ વાંધો નહીં, એમાં આટલું ચિંતા નહીં કરવાની કાકી પ્રભુ. નહીં મળ્યા તો નહીં મળ્યા, આપણને નહીં મળ્યા તો હું જોતી હતી કયા કર્મના કારણે અનંતાનુબંધી માયા એવી છે ને કે જ્ઞાનીનું દર્શન, જ્ઞાનીનું સમાગમ, જ્ઞાનીનું ઓળખાણ કરવા માટે જવાનું છે. પણ ત્યારે તરત જ અરે બીજાનું કોઈનું એક્ઝામ છે ને એટલે અમારે ત્યાં જઈને બેસવું પડ્યું. જેવો જ્ઞાની ગૌણ થાય અને સંસાર દ્રષ્ટિ મુખ્ય થાય એટલે અનંતાનુબંધી માયા. જલ્દીથી જ્ઞાનીની સભામાં વચન આપો જ નહીં. હું તો ના પાડું, વચન આપો નહીં, પણ વચન આપો તો એ વચનને નિભાવો, એ વચનને પૂરું કરો તો અનંતાનુબંધી માયાથી નિવૃત્ત થતા જશો. માયા એટલે કહેવું કાંઈ, કરવું કાંઈ, વિચારવું કાંઈ, જણાવવું કાંઈ. અહીંયા પણ માયા એટલે જ્ઞાનીની સભામાં તો આપણે વચન આપ્યા કરીએ, અમે આ જ કરશું પ્રભુ, પણ પાછળ જઈને એ વચન પરથી, એ વચનથી ખસી જવું, એ વચનમાં નહીં પ્રવૃત્ત રહેવું. આ અનંતાનુબંધી માયાના પ્રભાવે છે અને અનંતાનુબંધી માયા બંધાવે છે. બધું ઇટ્સ અ સર્કલ. એના કારણે થઈ રહ્યું છે અને બંધાઈ પણ રહ્યું છે. કેવી રીતે તોડવું? બંધાવ છો એ તો તમને ખબર છે, પણ તોડવું કેવી રીતે? તોડવું કેવી રીતે? અનંતાનુબંધી માયાનું ચક્ર તોડવું કેવી રીતે? મન ભગાવશે, પણ ત્યારે આ મનને એ દૃઢતા આપવી કે ના, એક વાર મેં કીધું છે ને, નિશ્ચય આપ્યો છે ને કે હું આવું છું તો હું આવું છું, વાત ખતમ. જેમ જેમ જીવનમાં આટલા રૂપાંતરણ થશે એમ એમ આ અનંતાનુબંધી જશે અને આ રૂપાંતરણો જ્ઞાનીના ઓળખાણ થઈ થવાના. અને જ્ઞાનીની ઓળખાણ થશે, આ રૂપાંતરણ થશે એટલે સમ્યક દર્શનની નિકટ આવશે જીવ. અનંતાનુબંધી ક્રોધ એટલે શું હતું? જ્ઞાનીમાં રસ નહીં. એને જોવું, સાંભળવું, એની નિકટ આવવું બહુ ન ગમે. એકાદ કલાક ગમે, હજી છે 10 મિનિટ ચાલશે, એકાદ કલાક ગમે, પણ એનાથી વધારે નહીં. યા એ કહે છે એમ ન કરવું અને એનાથી અવળી રીતે, એનાથી આડી રીતે કે એનાથી ઊંધી રીતે કરવું. આ અનંતાનુબંધી ક્રોધ છે. બીજું અનંતાનુબંધી માન. જ્ઞાની સમજાવે, બહુ પ્રેમથી સમજાવે
કે જે કર્યું એ અહીંયા સુધી જ લાવ્યું, હવે કંઈક જબરદસ્ત કરવું છે આત્મ અનુભૂતિના માર્ગે, કંઈક એકાદ કૂદકો લગાવવો છે, એકાદ છલાંગ લગાવી છે, તો બચ્ચા કંઈક બીજું કરવું પડશે. કંઈક બીજું બચી ગયું છે જે નથી કર્યું. અબ ક્યું ન વિચારત હે મન સે કુછ ઓર રહા. બધા સાધન કરી જોયા, પણ તો પણ આત્મદશા, આત્મવૈભવ, આત્માનો આનંદ નથી આવતો જીવનમાં. આ બધું જો નથી તો એનો મતલબ કંઈક બાકી રહ્યું છે, અને કંઈકમાં શું બાકી રહ્યું છે એ જ આ વખતનો મારો મૂળ વિષય છે. તમે બહુ મન ખોલીને આવજો, કારણ કે હમણાં બોર્ડ ઉપર હું સમજાવવાનું નેક્સ્ટ સેશનથી સ્ટાર્ટ કરીશ. પાસે પાસે આવીને બેસવાની કોશિશ કરજો કે તમે જોઈ શકો શું કાર્ય છે બાકી, શું સાધન છે જેનો ઉપયોગ નથી કર્યો. ડુંગર ચડવું હોય અને ગોઠણનો દુખાવો હોય તો સાધન લેવું પડે કે નહીં? ડુંગર ચડવો હોય, પર્વત ચડવું હોય અને ગોઠણનો દુખાવો હોય તો સાધન લેવું પડે. હા, અને સાધન લીધા વગર ચડે એટલે શું થાય? યા તો પહોંચશે નહીં, અને યા પછી ખૂબ દર્દ અને દુઃખ સાથે પહોંચશે કે દર્શનનો ઉલ્લાસ જ વયો જશે. છે કે નહીં? સાધન મળ્યું છે, એ સાધનનો ઉપયોગ નથી કરતા આપણે, એટલા માટે આ જીવનનો ઉલ્લાસ, આત્મ અનુભૂતિના માર્ગે જવા માટેનો જે ઉલ્લાસ, ઉમંગ છે એ આપણા જીવનમાં દેખાતી નથી. મને વાત કરવી છે નેક્સ્ટ સેશનથી કે કયો સાધન છે જેનો ઉપયોગ નથી કર્યો. ડુંગર ચડવા માટે શું જોઈએ? પાલકી કરી લ્યો યા તો, અને યા પછી ઓલું લાકડી જોઈએ, હે ને? એ સાધન હોય તો ઉલ્લાસપૂર્વક ઉપર ચડાય કે નહીં? એમ જ આ મનુષ્ય જીવનની અંદર સમ્યક દર્શન મેળવવા માટે, આ મનુષ્ય ભવની અંદર આત્મ અનુભૂતિ મેળવવા માટે પણ કંઈક સાધન જોઈએ છે. એ સાધનનો જ ઉપયોગ નથી કર્યો, બાકી બધું કર્યું છે. એ કયો સાધન એ આપણે વાત કરશું સાંજના સત્સંગમાં. અત્યારે તો વાત કરું છું એ સાધનનો ઉપયોગ પણ તો થશે જ્યારે અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભ મોડા પડશે. એટલે અનંતાનુબંધી ક્રોધ શું સમજ્યા, પછી અનંતાનુબંધી માન શું એ પણ સમજ્યા, અનંતાનુબંધી માયા શું. જ્ઞાનીની સામે હા, જ્ઞાનીને વચન આપવાનું અને પછી એ વચન પાલન નહીં કરવાનું. એટલે હું ઘણીવાર કહેતી હોઉં આજ્ઞાઓ પણ લિમિટેડ લ્યો. એવું કંઈ નથી કે તમારે 2 કલાક નિત્યક્રમ કરવાનું, તમે 10 જ મિનિટ કરો, પણ એ 10 મિનિટ પણ જો યથાર્થ રીતે આશય ગ્રહણ કરીને તમે પાલન કર્યું, અનંતાનુબંધી માયાના ચંગુલથી બહાર આવી જશો. પણ આપણે તો અહીંયા કોમ્પિટિશન છે ને, તમે 1 કલાક કરો છો તો હું 1.5 કલાક કરું, તમે 1.5 કલાક કરો છો તો હું 2 કલાક કરું. એમાંથી બહાર આવો. જ્ઞાની નોન કોમ્પિટિટિવ, કોઈ જાતનું કોઈ શું કોમ્પિટિશનને શું કહો તમે ગુજરાતીમાં? સ્પર્ધા રહિત, હરીફાઈ નહીં, સ્પર્ધા નહીં, કોઈ જાતની સ્પર્ધા જ્ઞાનીની સભામાં હોવી ન જોઈએ. આપણને લાગે કે નાના સ્પર્ધા તો જોઈએ તો જ બધા આગળ આવે. આ આગળ અહીંયા નથી જવાનું, આ પાછળ આવવાનું છે. એટલે સ્પર્ધા વગરનું જીવન જોઈએ. અનંતાનુબંધી માયા હશે ને ત્યાં સ્પર્ધા નહીં હોય. અનંતાનુબંધી માયા મોડી પડશે ને ત્યાં સ્પર્ધાનો ભાવ નહીં હોય. અને મારા આત્મવિકાસમાં શું સહાયક થાય છે ને, બસ એના તરફ દ્રષ્ટિ. અને છેલ્લે આવે અનંતાનુબંધી લોભ. લોભની શું વૃત્તિ છે? લાલસા, હજી હજી મોર. એવું છે. લોભ એટલે શું? હજી જોઈએ, હજી લાલસા, હજી વધારે, હજી. જ્યાં છો ત્યાં તૃપ્તિ જ નહીં. એટલે અનંતાનુબંધી લોભ કેવો છે? જ્ઞાનીની સભામાં તો ગમે છે, મજા આવે છે. જેમ અત્યારનો હું ચહેરા જોઉં છું તમારા, એકદમ કોન્સન્ટ્રેટેડ છો તમે બધા, એકદમ એકાગ્ર છો, આમાં તો મજા આવે છે. પણ દુર્ભાગ્ય એ છે કે બહાર જશું ને તો હમણાં એમાં પણ મજા આવશે. આ અનંતાનુબંધી લોભ, એને બધેયથી મજા ભેગા કરવા છે. લાલસાવાળું વૃત્તિ છે ને, અહીંયા પણ મજા આવે છે એટલે સત્સંગમાં પણ બેઠો છે, અને અહીંયાથી બહાર જશે એટલે એમાં 500,000માં પણ મજા નથી રહ્યા, એટલે હવે એ મજા કરવા માટે ત્યાં પણ જશે. એને પણ પાછું જે ઠેકાણે પાડવાનું છે એના માટે પણ જશે. બધી જગ્યાએ એને મજા આવે. અમને તો વેકેશનમાંય મજા આવે ને અમને તો શિબિરમાંય મજા આવે. જો જ્ઞાનીપણું આવે ને પછી આ કયો તો બરાબર છે. આત્મદશા આવ્યા પછી તમને બધે સહેજ સ્વીકાર ભાવ, આનંદ ભાવ રે એ વાત અલગ છે. પણ આત્મદશા આવ્યા પહેલાં તમે કહો અમને તો બધે મજા આવે છે, અનંતાનુબંધી લોભ છે,
આત્મદશાના આવ્યા પહેલાં તમને બધેય ગમે છે, અમને બર્થડેમાંય ગમે અને અમને સત્સંગમાંય ગમે. મેં બોલતા જોયા છે, અમને તો સ્વીકાર છે. આ સ્વીકાર નથી, આ અનંતાનુબંધી લોભ છે. અમને તો સ્વામી વાત્સલ્યમાં એવી જ મજા આવે ને અમને તો 5 સ્ટાર હોટલમાં બી અમે સ્વીકારમાં છે. આ અનંતાનુબંધી લોભનું સ્વરૂપ છે. આ અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ જ્ઞાનીની ઓળખાણ થાય. એક જ્ઞાની પ્રત્યે અહોભાવ આવે તરત જ મોડા પડવા માંડે છે. તરત જ એટલે આ સૌથી ઇમ્પોર્ટન્ટ વર્ડ છે. તરત જ એટલે શીઘ્ર. એના પછી વરસ 2 વર્ષ પ્રતીક્ષા કરવી પડે તો પછી જ્ઞાનીની ઓળખાણ નથી થઈ. જીવનમાં રૂપાંતરણ અઠવાડિયાની અંદર, 10 દિવસની અંદર, 15 દિવસની અંદર થાય તો સમજજો કે જે સાંભળ્યું એ માર્ગે ચાલી પડ્યા. પણ જો રૂપાંતરણ માટે 6 મહિનાની પ્રતીક્ષા ચાલશે તો હજી જ્ઞાનીને સાંભળ્યા નથી. એવા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ જ્ઞાનીની ઓળખાણથી મંદ પડે છે. આ પહેલી વાત કીધી છે અને આવી 7 બીજી વાત કીધી છે. એમની સમજતામાં 4 વાત થઈ ગઈ. અનંતાનુબંધી ક્રોધ 1, 2, 3, 4 નહીં. આ પહેલી વાતની અંદર જ આપણે 4 વાત કરી ગયા કે જ્ઞાની પુરુષની ઓળખાણ થઈ એ જેમ કહે ને એ કરવું ગમે. એનો મતલબ અનંતાનુબંધી ક્રોધ મોડો પડ્યો. જ્ઞાનીની ઓળખાણ થઈ એની વાતને જ મુખ્ય રાખીએ, પોતાની વાતનો આગ્રહ તરત છૂટી જાય, એનો મતલબ અનંતાનુબંધી માન ગયો. જ્ઞાનીની ઓળખાણ થઈ જ્ઞાનીને જે વચન આપ્યું છે તે વચન ઉપર દૃઢતા રહે, આ અનંતાનુબંધી માયા ગઈ. અને જ્ઞાની જ ગમે, બીજું કંઈ ગમે જ નહીં, એનો મતલબ અનંતાનુબંધી લોભ મોડો પડ્યો. આ સત્સંગમાં બસ આટલું જ કહેવું છે. હજી 5 મિનિટ બાકી છે, પણ એ તો હું ખાલી ધમકાવવા માટે કહેતી હું. બાકી મને તમે જેટલો સમય આપશો હું એટલા સમય સુધી વિષય ચલાવીશ. તમે 10:15 કીધું તો 10:15. આટલું જ.